क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। गुड आफ्टरनून, स्वागत आपનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સે શરૂઆત કરી બિનદાસ્ત અને આજે હવે ક્લોઝિંગ પણ બિનદાસ્ત જોવા મળવાની છે। ફાઇનલી ઘણા સમય બાદ બધી જ જગ્યાએ જે છે તે સરસ મજબૂતી તમને બનતી જોવા મળી। તો બધા જ સંકેતો પર નજર કરીશું। આજની સેન્સેક્સની એક્સપાયરી અને ત્યારબાદના એક્શન પર નજર કરીશું। પણ શરૂઆત હેડલાઇન્સ સાથે। ચારે બાજુથી ખરીદારીમાં બજારમાં સતત બીજા દિવસે તેજી। સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુની ઉછાળો। નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ઉછળી 22,800 ને નજીક। બેંક નિફ્ટી 750 પોઈન્ટથી વધુ વધીને 49,000 ને પાર। આઈસીઆઈસીઆઈ બેંક 3 મહિનાની ઊંચાઈ પર। બેંક નિફ્ટીના તમામ શેરમાં તેજી સાથે કારોબાર। टॉप गियर में ऑटो शेर टाटा मोटर्स निफ्टी टॉप गेनर्स में एम&एम मारुति आइशर मोटर्स हीरो मोटर्स सहित मोटा भागना शेर में 1 થી 3% तेजी। कंजम्पशन शेर में परत फरी खरीदारी। गोदरेज कंज्यूमर, एशियन पेंट सहितना वपराशना मोटा भागना शेर में खरीदारीनो माहोल। चारे बाजुथी खरीदारीने कारणे मेटल शेर चमक्या। हिंदाल्को निफ्टीना टॉप गेनर्स में। वेदांता, जेएसडब्ल्यू स्टील सहित मोटा भागना मेटल शेर में खरीदारीनो माहोल। आओ सीधा आपने लई जईशुं अमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्सनुं આજનું એક્શન। દિવસની શરૂઆત જ એટલી પોઝિટિવ થઈ કે દિવસનો અંત આટલો સરસ થશે જેવું લાગતું જ હતું। બસ એક અશ્યોરિટીની જરૂર હતી અને એ અશ્યોરિટી ફાઇનલી જે છે તે ભારતીય માર્કેટ્સે આજે તમને આપી દીધી છે। નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરીશું અને સમજીએ કે જે 7 દિવસના બોક્સની અમે તમને સવારે વાત કરી હતી એ 7 દિવસના બોક્સમાંથી તમે ફાઇનલી બહાર આવી ગયા છો। 1 2 3 4 5 6 7 આ 7 ટ્રેડિંગ સેશનનો એક બહુ મોટો અવરોધ હતો। તે હતો 22,262। માફ કરશો, 662। હવે આ અવરોધને પાર આજે તમે બંધ મેળવી રહ્યા છો। આ અવરોધ અહીંયા હતો બેઝિકલી અને એ અવરોધને પાર ફાઇનલી તમે નીકળી રહ્યા છો। આજનો ક્લોઝ કોશિશ કરી રહ્યો છે નિફ્ટી ઇવન ડેઝ હાઈ પર 22,800 પર બંધ આપવાની કોશિશ। અત્યારે 798ના હાઈ બનેલા છે। હું એને 800 જ માની લઉં છું। ડેઝ લો બન્યા છે આપણા 599ના। 599 તમારું જે એક સપોર્ટ એરિયા બન્યો તે હતી તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ 670। તેને તોડવાની કોશિશ કરી, સફળતા ન મળી અને ત્યાંથી બહુ જ સરસ તેજી જે છે તે તમને જોવા મળી છે। હવે 800 ને આસપાસનો ક્લોઝ એટલે તમે બેઝિકલી થોડા પાછળ આવો। આ જે ચાર્ટ્સ છે હું હાઇલાઇટ તમને અહીંયાથી કરવા માગીશ। 1 વખત, 2 વખત, 3 4 5 6 અને 7 આ 7 જે ટ્રેડિંગ સેશનનું દિવસોનું ઝોન છે તે લેવલ કન્સોલિડેશન થયો હતો તે અહીંયા થયો હતો। તમે એ જ લેવલ પર છો। 22,800 બેઝિકલી તમારા માટે મેક ઓર બ્રેક સ્થિતિમાં છે જે અહીંયાથી લઈ અને આ ટ્રેન્ડ લાઇન જે છે તે બેઝિકલી અહીંયા આવે છે। એટલે તમે 22,800 ને ઉપર જો બંધ આપી દો છો તો હવે આ ઝોનમાં ફરી એકવાર આવી ગયા। આ ઝોનમાં આવ્યા બાદ તમારા માટે ઉપર માત્ર ને માત્ર એક રેઝિસ્ટન્સ જે ઓલરેડી આપણે બનાવીને રાખ્યું છે તે બને છે, તે છે 23,100। તો 22,800 પછી સીધા તમે 23,100 તરફ આગળ વધી રહ્યા છો। સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। મેઇન સારામાં સારી વાત શું છે ખબર છે? આ બધા જ ચક્કરમાં આ જે તમારા માટે 7 દિવસનો બોક્સ બન્યો ને એ 7 દિવસનો બોક્સ કન્સોલિડેશન બતાવે છે। મતલબ તમારી જે મૂવિંગ એવરેજીસના ગેપ હતા તે મૂવિંગ એવરેજીસના ગેપ જુઓ તમે અહીંયા। આ ગેપ જુઓ, આ ગેપ જુઓ, 10 દિવસની મૂવિંગ એવરેજથી કેટલો મોટો ગેપ છે। આ ગેપ ભરવાની કોશિશ કરવા માટે થઈને તમે અહીંયા આવ્યા। આ 2 દિવસની વચ્ચેનો ગેપ જુઓ તમે, માત્ર અને માત્ર આ દિવસ અને આ દિવસ। 10 દિવસની મૂવિંગ એવરેજ પહોંચી ગયા,
તમે મૂવિંગ એવરેજ પર 1, 2, 3, 4, 5, 6, 7 દિવસ તમે શું કર્યું? 10 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ જ ટાઈમ પાસ કર્યો. એનાથી થયું શું? એનાથી થયું એ કે ઉપરના સ્તરો પર તમારા જે ખાસ મૂવિંગ એવરેજીસના ગેપ હતા તે ગેપ ફિલ થઈ ગયા અને ફાઇનલી આજે સરસ મજબૂતી તમે જોઈ રહ્યા છો. અને આટલા મોટા વેચવાલી બાદ તમે જુઓ અહીંયાથી જે વેચવાલી શરૂ હતી ઓલમોસ્ટ 23,800 આસપાસથી જે વેચવાલી શરૂ થઈ હતી એ હવે તમને લઈને આવી છે 22,800, જે મોટો ઘટાડો જોયો 21,964 સુધી તમે ગયા, ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા. અત્યારે ફિલહાલ 7 દિવસનું કન્સોલિડેશન જોયું અને 8મા દિવસે તમે આવી ગયા છો 22,800 પર. 8 દિવસ અને ઇનફેક્ટ હું આ બે ગણી દઉં તો 10 દિવસ, 10 ટ્રેડિંગ સેશનમાં તમે 22,800 આવી ગયા છો. બહુ જ જબરદસ્ત રિકવરી જોવા મળી. હવે 23,800 તરફ જવા માટે થઈને ફરી એકવાર નવી તાકાતની જરૂર છે અને એ ધીરે ધીરે હવે માર્ચ એપ્રિલ તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળશે. તો ડેઇલી ચાર્ટ્સ પર એક નાનકડું હર્ડલ હવે તમારા માટે અહીંયા છે 22,992, એટલે કે ઓલમોસ્ટ 23,000. સાયકોલોજીકલ અને ટેકનિકલ 50 દિવસની મૂવિંગ એવરેજનું લેવલ છે 23,000. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને તમે સમજી લો. દિવસની શરૂઆત થઈ ત્યારથી જ બહુ જ સરસ મજબૂતી તમને આવતી જોવા મળી નિફ્ટીમાં અને એક વખત જે છે તે મજબૂતી શરૂ થઈ તે પછી કન્ટિન્યુ થઈ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર નજર કરીએ કે જેમાં તમને જોવા મળશે દિવસની શરૂઆત થઈ. જુઓ તમે પહેલી કેન્ડલ તમારા ગઈકાલના બંધ ભાવ કરતાં એક ગેપ આપવાની કોશિશ થઈ, લાલ નિશાન બતાવવાની પણ કોશિશ તમે પહેલાં કરી, પણ ત્યારબાદ જે તેજી આવી છે એકદમ સરસ મજબૂતી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી. થોડું કન્સોલિડેશન અહીંયા જોયું, ફરી એકવાર થોડું વેચવાલીનું દબાણ, અગેન તમે અહીંયાથી ખાસ તેજી જોઈ, ફરી એકવાર તમે ડેઝ હાઈ અને અત્યારે પણ તમે જુઓ છો ડેઝ હાઈને નજીક જ કારોબાર એક્ઝેક્ટ આ જ લેવલની આસપાસ. જરા મંથલી ચાર્ટ પર નજર કરીએ કેમ કે ફાઇનલી આજે હવે સપોર્ટ તમે લઈ રહ્યા છો તો નિફ્ટીના એક મહિનાના ચાર્ટના હિસાબથી શું થઈ રહ્યું છે. બેઝિકલી તમારું જે 21,964 છે કેટલું સફળ થાય ન થાય તેની આ મૂવમેન્ટ. તો તમારું આ સપ્ટેમ્બર, ઓક્ટોબર, બરાબર, ઓક્ટોબર બાદ તમે સતત 5 મહિના વેચવાલી જોઈ, 1, 2, 3, 4, 5 મહિના વેચવાલી બાદ માર્ચ મહિનામાં તમે બોટમ બનાવવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છો અને અહીંયાથી ધીરે ધીરે ઉપર જવું છે. તમારા લો બન્યા છે જે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે 21,964ના. થઈ શું રહ્યું છે બેઝિકલી તમે 20 દિવસની મૂવિંગ એવરેજ જે 22,400 છે તેને તોડી ફેબ્રુઆરીમાં, માર્ચમાં રીગેઇન કરી લીધી, એટલે તમે ત્યાંથી કોન્ફિડન્સ લઈને હવે પરત ફર્યા છો 22,411. આ તમારા માટે બહુ મહત્વનું લેવલ છે 411. હવે અહીંયાથી આગળ 23,252 પર માર્ચ મહિના માટે એક અવરોધ રહેશે. આમ તો દિવસો ઓછા છે ત્યાં સુધી જવા માટે થઈને, પણ તેમ છતાં પણ એ લેવલ છે 23,252. તો માર્ચ એપ્રિલ આ બંને માટે થઈને 23,252 અલ્ટિમેટ લેવલ તમારા માટે બની રહ્યું છે કેમ કે ત્યાં છે 10 દિવસની મૂવિંગ એવરેજ. આમ તો ડેઇલી ચાર્ટ્સના હિસાબથી તો 23,000 એક્ઝેક્ટ જ એક અવરોધ બની રહ્યો છે. તો નિફ્ટી માટેની આપણે વાત કરી, હજુ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાની બાકી છે, પણ એક પહેલાં વિરામ લઈ લઈએ અને બ્રેક બાદ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ અને ત્યારબાદ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. તો આવો હવે આપણે વાત કરીએ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની, બિકોઝ અહીંયા મેજર ગેમ જે છે તે થતી જોવા મળી. 22,600 અને 22,700 આ બે જગ્યાએ કોલ રાઇટર્સ જબરદસ્ત ફસાઈ ગયા. આપણે આ અઠવાડિયાની શરૂઆત કરી ત્યારે 22,700 અને 22,600 આ બંને કોલ રાઇટર્સ ખાસા એવા અગ્રેસિવ હતા. ઇનફેક્ટ આ 700 છે અહીંયા, આ બંને કોલ રાઇટર્સ ખાસા અગ્રેસિવ હતા. તમારું 22,500 પર પુટ બહુ મહત્વનો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. લગભગ તમે જુઓ તો 1.5 CR, 1.5 કરોડ તમારા પુટ અહીંયાથી ખાસ ઊભા છે જે બહુ મોટો સપોર્ટ આપશે. ઇનફેક્ટ 22,000 પર પણ બહુ મોટો સપોર્ટ તમને ત્યાં જોવા મળવાનો છે કેમ કે 22,000, 22,300, 400 અને 500 તો છે જ, પછી 600 આટલો સરસ સપોર્ટ છે કે ત્યાં ઓલમોસ્ટ તમે 1 CR જેટલું તો ઊભા જ છો. અને આ તરફ અહીંયા પણ તમે જુઓ તો એટલી જ પરિસ્થિતિ સરસ છે 22,700 કે જેને ઉપર પણ આજે બંધ તો ક્લિયર કટ તમને મળી જ જશે. તો 1 CR તમને અહીંયા પણ જોવા મળી રહ્યા છે. કોલની મેજર ચેલેન્જ જે છે તે 22,800 છે, પણ હવે એવું લાગી રહ્યું છે કે 22,800 જેટલા નજીક છો તમે અહીંયા પણ ગીવઅપ થઈ જશે, એટલે 22,900 અને 23,000 બે જ જગ્યા બચે અને 23,000 આપણા અત્યારે શરૂઆતી ટાર્ગેટ્સ બની પણ રહ્યા છે કેમ કે ત્યાં જ હવે નેક્સ્ટ એક રેઝિસ્ટન્સ આવતું જોવા મળી શકે છે. ચેન્જ બતાવો
આજે જે આ બધા કોલની મેં વાત કરી તમને આગળ, ત્યાં કઈ રીતે એક્ઝિટ થઈ છે ને એ મારે હવે તમને ખાસ બતાવવું છે. તો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમે જુઓ 22,500 અહીંયાથી કોલ કપાવાના શરૂ થયા છે. 22,500, 450, 400 છે આમ તો, અહીંયા પણ છે આ 300, 350. પણ મેઇન એક્ઝિટ જે કોલની થઈ તે 22,500, 550, 600, 650, 700 આ બધામાંથી તમને કોલની એક્ઝિટ જોવા મળી રહી છે. કોલની એન્ટ્રી ક્યાં છે? 22,900. 22,900માં તમને એન્ટ્રી જોવા મળી રહી છે. પુટની મેજર એન્ટ્રી 22,700માં તમને જોવા મળી રહી છે. તો આ 4 બાર જે છે 22,700, 600, 500 અને 400 આ 4 બાર અને કોલમના હિસાબથી તમે જોવા જાઓ તો આ બહુ જ મહત્વના સપોર્ટ બની ગયા છે. હવે કોલમાં મેજર ચેલેન્જ કોઈ આજે આવી જ નથી. 22,900માં પણ એવું કંઈ ખાસ સિગ્નિફિકન્ટ એડિશન નથી. હવે વાત કરીએ આપણે નિફ્ટીની. રેન્જ ક્લિયર છે. 23,000 પૂરેપૂરા ચાન્સીસ લાગી રહ્યા છે કે આ સપ્તાહ અથવા તો આવતું જે મંથલી એક્સપાયરીનું સપ્તાહ છે એમાં આવી જશે. પણ પછી હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીએ પણ આજે પૂરો રંગ રાખ્યો અને મેં તમને સવારે કહ્યું પણ હતું કે 49,000 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બહુ સરસ રીતે 49,000. ઇનફેક્ટ ગઈકાલના પણ વિશ્લેષણમાં આપણે એ જ વાત કરી હતી કે જો આપણે આ 20 દિવસની મૂવિંગ એવરેજને, ગઈકાલે તમે અહીંયા હતા રાઈટ, 10 દિવસની મૂવિંગ એવરેજ આસપાસ આપણે વાત કરી હતી કે જો તમે ઉપરની આ જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તેને ક્રોસ કરી ગયા તો બસ સમજો કે પાટિયા પડી ગયા. 49,000 તો ફટાફટ આવી જશે અને આજે 49,000 ઉપરનો બંધ તમને મળી રહ્યો છે. નાનકડું હર્ડલ એક 50 દિવસની મૂવિંગ એવરેજ છે 49,236 લઈ આવીએ સ્ક્રીન પર. 236 અને 49,331 આ છે સુપર ટ્રેન્ડ. એકવાર અહીંયા થોડું હર્ડલ બની શકે છે. આજનો હાઈ કેટલો છે? 203. 203 ને નજીક જ તમે કામ કરી રહ્યા છો. 183 પર અત્યારે પ્રોબ્લેમ નથી બહુ, પણ હા પોતાના હર્ડલને નજીક છે. એક વખત અહીંયા નાનકડી બ્રેક લાગી શકે છે. ઇવન મોટી બ્રેક પણ આવી શકે, પણ 49,000 હવે સારો સપોર્ટ તમારા માટે બની ચૂક્યો છે, જેની આગળ આપણે વાત કરીશું. અહીંયા ઇન્ડસઇન્ડ બેંકનો જે એપિસોડ થયો તે બાદ બહુ મોટો ગેપ હતો. 3 દિવસ તો તમને એ ગેપ ફિલ કરવામાં લાગી ગયા. ચોથા દિવસે તમે થોડું ઇન્ડિકેશન જે ગઈકાલ સોમવાર હતો ત્યારે આપ્યું અને મંગળવારે તો જબરદસ્ત બિલ્ટઅપ તમે બતાવી દીધું. સો બેંક્સ આર વેરી ગુડ કન્ડિશન. બેંકમાં અત્યારે પરિસ્થિતિ સારી છે અને આરબીઆઈએ જે કોઈ પણ સ્ટેપ્સ લીધા, ભલે બધી પરિસ્થિતિ, પણ હા પરિસ્થિતિ સારી. આટલા મોટા ચાર્ટ્સ હું એટલા માટે લઈને આવ્યો છું કેમ કે મેં વારંવાર કહ્યું હતું અહીંયાથી સપોર્ટ લીધા હતા તમે, બીજી વખત અહીંયાથી સપોર્ટ જાન્યુઆરીમાં લીધા હતા. ફેબ્રુઆરીમાં પણ અગેન કોશિશ કરી પણ પછી સફળતા ન મળી. માર્ચમાં તમે એ જ લેવલને તોડ્યા અને ફરી એકવાર માર્ચમાં એ લેવલને તોડ્યા હતા. જે લેવલ તમારા માટે બને છે અહીંયાથી ખાસ 47,800 અલ્ટિમેટ સપોર્ટ છે આ. હવે પોઝિશનલી 47,800 થી 1, 2, 3, 4 વખત સપોર્ટ લઈને તમે આજે 49,200 પર છો. બહુ જ સરસ સપોર્ટ લીધા છે. સો હવે મેક ઓર બ્રેક સ્થિતિમાં 47,800 નહીં જ આવે એવું તમારે માની લેવું જોઈએ, એટલીસ્ટ માર્ચ માટે થઈને. અહીંયા હવે આવો પહેલાં તો 15 મિનિટનો ચાર્ટ, પછી આપણે પેલા ચાર્ટ્સ જે છે મંથલી ચાર્ટ્સ એ પણ જોઈ લઈશું. 15 મિનિટના ચાર્ટમાં તમે જોશો કે બેંક નિફ્ટી માટે દિવસની શરૂઆત જ બહુ જ સરસ થઈ. ગેપ બહુ મોટો હતો અને અહીંયા એ ગેપ બાદ તમે અહીંયા છે તમારો ક્લોઝ ગઈકાલનો, ત્યાંથી તમે અહીંયા ઉપર ઓપન થયા. ઓપન થયા બાદ સરસ રિકવરી જે છે તે આવતી જોવા મળી અને મોમેન્ટમ કન્ટિન્યુ થયું, જેમાં તમે 49,000ને ઉપર નીકળી ગયા. પણ 49,000ને ઉપર પછી બહુ મોટી મૂવ નહોતી. અહીંયા કન્સોલિડેશન થયું. એ કન્સોલિડેશન બાદ ફરી એકવાર તમે તેજી બતાવી. તેજી બાદ થોડી વેચવાલી, અગેન તમે 49,000ની નીચે આવ્યા અને ફરી એકવાર સરસ તેજી. અત્યારે પણ તમે જુઓ તો 49,200 અપ્રોચ આપણે કરી રહ્યા છીએ, જે આ લેવલ અહીંયાથી ખાસ બને છે. આ લેવલની આસપાસ કારોબાર છે. મંથલી કેન્ડલ બતાવી દઈએ તમને. 1 મહિનાના ચાર્ટ્સના હિસાબથી તમને જોવા મળશે કે બેંક નિફ્ટી જે છે તે પોતાનું 6 મહિનાનું જે કન્સોલિડેશન ઝોન હતું તેમાં ફરી એકવાર એન્ટર થઈ રહ્યો છે. બેંક નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ્સ જોઈશું આપણે કે જેમાં તમને સમજમાં આવશે કે અહીંયાથી ખાસ બહુ જ મહત્વપૂર્ણ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે અને તેના હિસાબથી જે રિકવરી માર્ચ મહિનામાં આવી છે તે અહીંયાથી આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો મંથલી ચાર્ટ્સ અને ત્યારબાદ ઓપન ઇન્ટરેસ્ટની પણ વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ તમને જોવા મળશે. યસ, આ મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર જુઓ. 6 મહિનાનું કન્સોલિડેશન 1, 2, 3, 4, 5, 6. ત્યારબાદ 7મા મહિનાથી તમે ઘટવાનું શરૂ કર્યું હતું. 8મા મહિનામાં મેજર દબાણ અને 9મા મહિનામાં તમે જોયું કે એ જ રેન્જની અંદર ફેબ્રુઆરીમાં બેઝિકલી ફેબ્રુઆરીમાં બોટમ બનાવવાની કોશિશ કરી અને માર્ચમાં સફળતા મળી રહી છે. મંથલી ચાર્ટ્સ પર 3 મહિનાથી એક લેવલ તમે જોઈ રહ્યા છો જે છે 48,300 અને આપણે પણ આ 48,300ને બહુ મહત્વ આપેલું હતું. 48,300થી જ ફરી એકવાર બાઉન્સ તમને આવતા જોવા મળ્યા અને
હવે તમે જોઈ રહ્યા છો 49,780 જે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારા માટે બની રહી છે. નાનકડું હર્ડલ અહીંયા એકવાર તમે આ ક્રોસ કરો છો પછી આપણી 50,000 થી 50,500ની એક રેન્જમાં તમે આવી જશો. તે ખાસ ધ્યાન પર રાખવાનું. પણ મંથલી ચાર્ટ્સ એવું બતાવે છે કે ડેફિનેટલી આ જે ઝોન હતો તે જ પ્રમાણે અહીંયાથી ખાસ સપોર્ટ લઈ આગળ તમે વધી રહ્યા છો. અલ્ટિમેટલી માર્કેટે બોટમ બનાવી છે તેવું બેંક નિફ્ટીના અને નિફ્ટીના મંથલી ચાર્ટ્સથી આપણે સમજી શકીએ છીએ. હવે આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં ફાઇટ ચાલી રહી છે. હવે આગળ 50,000 પર આપણે જોયું હતું તે પ્રમાણે 48,500માં કોલે ડેફિનેટલી ગીવઅપ કરી દીધું છે. 48,000ના પુટે સારો સપોર્ટ આપેલો હતો અને આ તરફ તમે જુઓ છો 49,500માં ચેલેન્જ છે અને 50,000માં ચેલેન્જ છે. આપણે 2-4 દિવસથી વાત કરી રહ્યા હતા કે આ કોલ રાઇટર્સ એવું માને છે કે 49,000 આવશે જ નહીં, પણ ડેફિનેટલી માર્કેટમાં આવી ગયું. 49,000ને ઉપર તમે છો. ચેન્જ બતાવો. ચેન્જથી મેજર આપણને સમજમાં આવશે પુટનો કેટલો મોટો સપોર્ટ તમે જુઓ છો. આગળના બધા જ કોલમાં હવે ઓપન ઇન્ટરેસ્ટ કપાવા લાગ્યા બિકોઝ તમે મંથલી એક્સપાયરીને નજીક છો. 48,000, 48,100, 200, 300, 400, 500. 500માં મેજર હોવાયા હતા, કપાઈ ગયા. 600, 700, 800 અને 900માં થોડું અહીંયા હેજિંગના હિસાબથી આઈ ગેસ ઓઆઈ આવેલો છે. બાકી 49,000 તમે જુઓ છો મેજર ઓઆઈ કટ થઈ ચૂક્યા છે અને 49,000ના પુટમાં મેજર એડિશન છે. આ તરફ ઇવન ત્યાં સુધી કેટલો ખોફ છે આ જે પુટ આવ્યા તેનો કે તમે 50,000માંથી પણ ઓઆઈને એક્ઝિટ થતા જુઓ છો. 50, 100, 50,000 ટુ મચ. આઈ મીન આજે બહુ રિપલ ઇફેક્ટ્સ જે છે તે આખા ચાર્ટ્સમાં આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યા છે. તો આપણે વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટીના સેટઅપની. ક્લિયરલી બાય ઓન ડિપ્સનું માર્કેટ હવે બની રહ્યું છે. આજના ક્લોઝ એક વખત મળી જાય એટલે આપણને કન્ફર્મેશન પર ડેલી ચાર્ટ્સ પર મળી રહ્યા છે, જેમાં તમે નિફ્ટીનો સુપર ટ્રેન્ડ પર તોડી રહ્યા છો, પોઝિટિવ થઈ ગયા છો અને બેંક નિફ્ટી પણ ધીરે ધીરે સુપર ટ્રેન્ડને અપ્રોચ કરી રહ્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી જોડાશે, તેમની પાસેથી સમજીએ આજના બ્રોકરેજ રિપોર્ટ્સ અને ત્યારબાદ આપણા એક્સપર્ટ જોડાશે, તેમની પાસેથી સમજીએ આજનું માર્કેટ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. અને આપણે વાત કરી રહ્યા હતા ત્યારે ચાર્ટ્સ પર 22,800નું લેવલ ફાઇનલી તમે ક્રોસ કરી ચૂક્યા છો. 22,802ના તમારા નિફ્ટીના હાઈસ બની રહ્યા છે અને ત્યાંથી પછી ફરી એકવાર તમને જોવા મળે છે હવે માર્કેટ એને આસપાસ છે. જુઓ 22,800થી તમને વેચવાલી આવતી નથી. બાકી માર્કેટ તો મોટું લેવલ આવે ત્યાંથી જો રિજેક્શન બતાવવું જ હોય તો કોઈની શરમ ના કરે, રાઈટ? પણ આજે એ વેચવાલી આવતી નથી. આજે એ સપોર્ટ આવી રહ્યા છે. મતલબ સાફ છે, માર્કેટને હવે ઘટવાનો મૂડ નથી. આજે તો ક્લિયરલી તેજીનો જ સંકેત આપણે જોયેલો છે. ઇવન બેંક નિફ્ટી નજર કરો તમે ડેઝ હાઈ પર કારોબાર 49,240. ડેઝ હાઈ પર ક્યારે? છેલ્લા 1 કલાકમાં. નિફ્ટી બેંક નિફ્ટી બંને જરા મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો તમે. 49,400 અપ્રોચ કરી રહ્યા છો તમે. ઓલમોસ્ટ 2%ની તેજી છે. બહુ જ સરસ તેજીનું એક્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે અને સ્મોલ કેપ તમે જોશો તો સ્મોલ કેપમાં પણ તમને 2.5%થી વધુની તેજી જોવા મળી રહી છે. અમેઝિંગ એક્શન આજે જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આવો આગળ વધીએ અને હવે નજર કરીશું કે બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ જે છે તે અત્યારે નવા પબ્લિશ કરવામાં આવ્યા છે. સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે. જી યસ, હવે આપણે જોઈએ તો માર્કેટમાં આજે સારી તેજી જોવા મળી છે. એક બાજુ આપણે જોઈએ તો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ કે ઇવન દરેક સેક્ટર છે કે જ્યારે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. હવે એ બધા વચ્ચે જ્યારે માર્કેટમાં તેજી આવી છે, અમુક બ્રોકરેજ હાઉસ હવે અમુક સ્ટોક ઉપર અહીંયાથી સારા રિવ્યૂ આપ્યા છે. તો આવો એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈશું તો ICICI સિક્યોરિટીઝ દ્વારા એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા ઉપર બાય રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે એમનું કહેવું છે કે ખરીદી કરો અને ટાર્ગેટ ₹710 તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એની પાછળનું એમનું કારણ છે કે જે ગ્લોબલ ફાર્મા કંપની સાથે 200 મિલિયન યુરોની જે ડીલ કરી છે તેઓ અહીંયાથી એક પોઝિટિવ જોઈ રહ્યા છે આ ડીલને અને એ કારણથી તેઓ બાયની સલાહ આપી રહ્યા છે. અને એમનું કહેવું એવું છે કે આ જે ડીલ છે એનાથી કંપનીને અહીંયાથી સારો એવો લાભ થતો જોવા મળશે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને સાથે સાથે તેઓ કહે છે કે યુરોપિયન માર્કેટમાં કંપનીનું સારું વર્ચસ્વ જોવા મળશે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹710 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણને અહીંથી મોતીલાલ ઓસવાલ તરફથી કેનફિન હોમ્સ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે, પરંતુ અહીંયા ન્યુટ્રલ છે. એટલે કે નહીં તેઓ બહુ પોઝિટિવ કે નહીં તેઓ બહુ નેગેટિવ. હવે તેઓ ન્યુટ્રલ રેટિંગ સાથે ટાર્ગેટ
675નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કર્ણાટકમાં ઈ ખાતાના જે લીધે થોડા સમયે સમસ્યા જોવા મળશે અને સામે એમનું એ પણ કહેવું છે કે જે તેલંગાણાના પ્રોજેક્ટમાં પણ થોડી મુશ્કેલી હજુ જોવા મળી શકે છે. એટલે સ્પેસિફિક જે તેલંગાણા રાજ્યને લઈને ક્યાંક ને ક્યાંક જે અટકણો જોવા મળી રહી છે એના કારણે તેઓ અહીંયાથી ન્યુટ્રલ છે અને રેટિંગ અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા 675 આપી રહ્યા છે. એટલે કે આજે અત્યારે આપણે જોઈએ તો બે અહીંયા રિપોર્ટ આવ્યા છે બ્રોકરેજ હાઉસ તરફથી. એક આપણે જોઈએ કે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરફથી એકમ્સ ઉપર જ્યાં બાય રેટિંગ આપવામાં આવી છે અને સામે આપણે બીજું નજર કરવી કે જેમાં આપણને અહીંથી કેનફિન હોમ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેમાં આપણને મોતીલાલ ઓસવાલ તરફથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવી છે. એટલે કે બે સ્ટોક છે કે જેની ઉપર અહીંયાથી આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. યસ, બંને જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખીશું. યોમી ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આ બંને જ રિપોર્ટ્સને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. 22,800 ઓલમોસ્ટ લોક કરવાની કોશિશ અત્યારે નિફ્ટી કરી રહ્યું છે અહીંયાથી ખાસ, તો તેને તો ધ્યાન પર રાખીશું જ આપણે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ બઝ સારો બની રહ્યો છે, તો તે બધાને પણ આપણે ધ્યાન પર રાખવું જોઈએ. ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક આજે રિયલ એસ્ટેટ અને મીડિયા, આજે મિડ કેપના બંને સેક્ટર્સ છે તે બંનેમાં બહુ જ સરસ તેજી આવતી જોવા મળી. તમે રિયલ એસ્ટેટમાં જુઓ છો 3% આસપાસની તેજી છે અને મીડિયા સેક્ટરમાં જુઓ તો 3.25% આસપાસની બમ્પર તેજી જોવા મળી રહી છે. તો બહુ જ સરસ તેજીનું એક્શન તમને અહીંયા ખાસ જોવા મળી રહ્યું છે, જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 2% આસપાસની તેજી તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. ઓટોની અંદર 2%થી વધુની તેજી છે. મેટલમાં તમને જોવા મળશે કે અહીંયાથી ખાસ 2%ની તેજી છે. તો સેક્ટોરિયલ ઇન્ડેક્સ જો 2% વધુની તેજી બતાવતા હોય તો આ જ મેઇન ઇન્ડિકેશન છે બુલ માર્કેટનું. ડેફિનેટલી તમારા સ્ક્રીન પર છે. તો જે પ્રકારનું એક્શન છે આજે તે બહુ જ સરસ એક્શન છે અને તેના કારણે તેજી હજુ પણ યથાવત છે. સરકારી બેંક્સ તમે જોઈ લો, કેટલી પીટાઈ થઈ હતી સરકારી બેંક્સની, બધામાં બહુ જ સરસ તેજીનું એક્શન. પ્રાઇવેટ બેંક્સ અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં સારી તેજી. સૌથી ઓછી આજે ઓઇલ એન્ડ ગેસ એક સમયે લાલ નિશાનમાં હતો આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ, એ પણ અત્યારે 0.5% ઉપર. એટલે કોઈ સેક્ટર એવું નથી કે જેમાં તમને બહુ ખરાબ પરિસ્થિતિ આજે જોવા મળતી હોય. બધી જ જગ્યાએ સરસ એક્શન જે છે તે સો ફાર યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ અને હવે તમે અહીંયાથી ખાસ નજર કરો કે સ્ટોક્સ કયા કયા અત્યારે ફિલહાલ ખાસું એવું તમને જે છે તે ખાસ નવા જૂની બતાવી રહ્યા છે. તો સૌથી પહેલાં તો રિયલ એસ્ટેટ જ્યારે ચાલ્યું છે તો મારે હાઇલાઇટ કરવો જોઈએ રેમંડ. બહુ જ સરસ તેજીનું એક્શન તમને રેમંડમાં જોવા મળી રહ્યું છે. બ્રિલિયન્ટ મૂવ આજના દિવસે આવી છે રેમંડમાં. તો સૌથી પહેલાં તો તમે આ જ ધ્યાન પર રાખો, કેમ કે અહીંયા જ સૌથી વધારે તેજીનું એક્શન તમને બનતું જોવા મળેલું છે. ત્યારબાદ આઈટી સ્ટોક્સ છે કે જેમાં મિડ કેપ આઈટીમાં બેઝિકલી સારો બઝ બનેલો છે. તો માસ્ટેક મને જોવા મળે છે કે જેમાં સૌથી સરસ તેજી આવતી જોવા મળી છે. તો મિડ કેપ આઈટીમાંથી માસ્ટેક છે, રેમંડ અને માસ્ટેક, આ બે સ્ટોક્સ છે બહુ જ જબરદસ્ત સપોર્ટ જે છે તે આજે બતાવ્યો છે, જેના કારણે થઈને પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળી. પછી આવો તમે ત્રિવેણી ટર્બાઇન. આ પણ કેપિટલ ગુડ્સની કંપની છે અને 15%થી વધુની મૂવ એક ટાઈમે આપણને બતાવી દીધી. સો ત્રિવેણી ટર્બાઇન પણ એક સ્ટોક હતો. અહીંયા પણ બહુ મોટા પ્રમાણમાં પૈસા ઠલવાયા છે આજે અને સારું એક્શન તેજી તરફી તમને આવતું જોવા મળ્યું. વાયર્સ કેબલ્સમાં ફિનોલેક્સ છે બેઝિકલી કે જેમાં સૌથી વધુ સરસ તેજી આજના દિવસે આવતી જોવા મળી. તો ફિનોલેક્સ તમે ધ્યાન પર રાખો, 13-13% આસપાસનું એક્શન. વેલ્સપન છે, વેલ્સપનમાં સરસ તેજી તરફી એક્શન તમને બનતું જોવા મળ્યું. રત્નમણી મેટલ્સની અંદર સારી તેજી હતી. કિર્લોસ્કર, અપાર, બધા જ સ્ટોક્સ છે કે જેમાં બહુ જ સરસ તેજી તરફી એક્શન જોવા મળ્યું. આજે આપણે સવારે ડિસ્કસ કર્યો હતો બ્લુ સ્ટાર 6.5-7%ની તેજી. નેટવેબટેક સવારે ડિસ્કસ કર્યો હતો, 361 સમાચાર સવારે હતા. બધામાં સરસ તેજી તરફી એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. આજે ડિવિડન્ડ એક્શનને લઈને મેં તમને કેસ્ટ્રોલ ઇન્ડિયા સવારે હાઇલાઇટ કર્યો હતો ઘટાડામાં, હજુ પણ ઘટાડામાં જ છે. 5.25% આસપાસની વેચવાલી, 220ના લો, 223 પર કારોબાર. ₹9 આસપાસનું કંઈક ડિવિડન્ડ આવ્યું હતું, તેના કારણે થઈને એક્શન અહીંયા થોડું દબાણનું જોવા મળ્યું. પછી આવો હિટાચી એનર્જી, આ સ્ટોકમાં દિવસની શરૂઆતથી વેચવાલી હતી, સોફાર હજુ પણ વેચવાલી યથાવત છે, પણ ડેઝ લોથી એટલીસ્ટ હવે 12,000ને અટેમ્પ્ટ કરી રહ્યો હોય એવા સંકેત કંઈક મળી રહ્યા છે. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને શોર્ટ ફોર્મમાં આપણે KIMS કિમ્સના નામથી ઓળખીએ છીએ, 2% નીચે છે આજના દિવસે. અતુલ લિમિટેડ, અતુલ ઓટો નહીં, અતુલ લિમિટેડ તમને જોવા મળે છે 2% નીચે છે. ચંબલ ફર્ટિલાઇઝર 2% નીચે છે. આવાસ ફાઇનાન્સ, ભારતી હેક્ઝાકોમ, આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં મેજર તમને દબાણ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો અલ્ટિમેટલી તમે જુઓ છો તે પ્રમાણે એક ખાસ પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સની જે રસપ્રદ સ્તરે આવીને ઊભી છે, જેમાં સેક્ટર્સના હિસાબથી તમે જોવા જાઓ તો આઈટી, મેટલ અને રિયલ એસ્ટેટ અને મીડિયા તો છે જ.
આ બધામાં બહુ જ સરસ એક્શન તમને આજે બનતું જોવા મળ્યું એક કન્સ્ટ્રક્શન મટીરિયલ્સની સાથે જોડાયેલા જેટલા પણ સ્ટોક્સ છે તે બધામાં બહુ જ સરસ તેજી છે તમે સૌથી પહેલાં તો સેન્ચુરી પ્લાય જુઓ સેન્ચુરી પ્લાયમાં 4%થી વધુનું એક્શન છે પછી સિમેન્ટમાં તમે નજર કરો જો સ્ટાર સિમેન્ટ 4%, નુવોકો વિસ્તા ઓલમોસ્ટ 4% આસપાસ બહુ જ સરસ તેજીનું એક્શન દાલમિયા ભારત તમે જુઓ 3.3% આસપાસની તેજી અહીંયા તમને જોવા મળી જેકે સિમેન્ટ સારી તેજી ઇન્ડિયા સિમેન્ટ સારી તેજી અંબુજા 0.5%, અલ્ટ્રાટેક 1%, હાઇડલબર્ગ સિમેન્ટ અહીંયા પણ સરસ તેજીનું એક્શન જરા સેરામિક પર નજર કરો સેરા કેવી પિટાઈ થઈ હતી આ સ્ટોકની સેરાના તમે જરા મંથલી ચાર્ટ્સ કે એને નજર કરો બહુ ખરાબ પરિસ્થિતિમાં હતો આ સ્ટોક ડબલ બોટમ બનાવી છે અને એ લેવલ કંઈક થાય છે 5100 5200 આસપાસ 2 વખત ત્યાંથી તમે સપોર્ટ લીધા છે 5100 5200 આસપાસથી અને ઇનફેક્ટ 5000 એવું જ ગણી લો તમે અહીંયાથી 5000થી 2 વખત સપોર્ટ લઈને 5210 પર આવ્યો છે આજે સ્ટોક બહુ બ્રિલિયન્ટ તેજી તમને આજે જોવા મળી રહી છે એક અઠવાડિયાના ચાર્ટ્સ બતાવી રહ્યા છે ડેફિનેટલી અહીંથી બોટમનો એફોર્ટ થયો છે બસ હવે આ 5200 ઉપરનો એક ક્લોઝ મળી જાય તો જરા કન્ફર્મેશન મળે આપણને બિકોઝ મંથલી ચાર્ટના હિસાબથી ઉપર એક રેઝિસ્ટન્સ આવે છે તે કંઈક 5500 આસપાસનું છે એટલે એક વખત આ ડબલ્યુ પેટર્ન જો ફિનિશ કરવી હોય ડબલ બોટમના હિસાબથી તો એ તમારા માટે થઈને અહીંયા જ બને અને તે છે 5500 ઉપર કન્ફર્મેશન તો એકવાર સેરા સેનિટરીને અહીંયાથી આગળ વધવા જવું પડે તો બાદ જ તમને તેજી જે છે તે આગળ બનતી જોવા મળી શકે તેમ છે હવે આવો અહીંયાથી ખાસ અન્ય સ્ટોક્સ પર નજર કરીએ તો ત્યાં તમને જોવા મળશે મેં સેરાની વાત કરી તમને બોરોસિલ રિન્યુએબલ્સ આ પણ બહુ જ સરસ જગ્યા પર છે બોરોસિલ રિન્યુએબલ્સ તમને ખ્યાલ છે કે જે સોલર રૂફટોપના ગ્લાસ વગેરે એ બધામાં પણ તેમનું મોટું યોગદાન છે અને કન્સ્ટ્રક્શન મટીરિયલમાં પણ આઈડિયલી ગણવામાં આવે છે તો અહીંયા પણ સારું એક્શન તેજી તરફનું તમને જોવા મળી રહ્યું છે આવી જ રીતે ગ્લાસની એક કંપની છે અસાહી ઇન્ડિયા ગ્લાસ અસાહી ઇન્ડિયા પણ તમે જુઓ 3%થી વધુનું તેજી તરફી એક્શન તમને બતાવે છે પછી લા ઓપાલા તમે જુઓ તો ત્યાં પણ તમને અહીંયા તેજી તરફી એક્શન જોવા મળી રહ્યું છે આ બધી ગ્લાસની સાથે જોડાયેલી કંપનીઓ બેઝિકલી કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ મેટલ સ્ટોક્સ આયરન અને સ્ટીલના સ્ટોક્સમાંથી રત્નમણી તો મેં તમને વાત કરી આ સિવાય લોઇડ્સ મેટલ અને એનર્જી જેમાં બહુ સરસ તેજીનું એક્શન 7.5% આસપાસ જોવા મળ્યું તમને જય બાલાજી ફરી એકવાર આ સ્ટોક જે છે તે તેજીમાં આવ્યો છે ઘણા લોકોનો ફેવરિટ સ્ટોક રહ્યો છે તો એ તમે ખાસ ધ્યાન પર રાખો જિંદલ 100 અહીંયા પણ સારી તેજી તરફનું એક્શન તમને જોવા મળી રહ્યું છે તો મેટલની બધી જ કંપનીઓમાં સારી તેજી તમને આજે જોવા મળી પાવર એનર્જી આ બધા સ્ટોક્સ તમે જુઓ થીમ કેવી સરસ એક્ટિવેટેડ છે ટોરન્ટ પાવર તમે જુઓ 5.5% આસપાસની સરસ તેજી તમને જોવા મળી JSW એનર્જી તમે જુઓ 3.25% આસપાસની તેજી અહીંયા ટાટા પાવર પર નજર કરો 2.5%ની તેજી અહીંયા છે NLC ઇન્ડિયા 4%ની તેજી બતાવે છે પછી NTPC તમે જુઓ 2.5%ની તેજી છે SJVN સો પાવર સેક્ટરમાં રિન્યુએબલ સ્પેસની અંદર પણ ખરીદદારી છે ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ ખરીદદારી છે બધા જ સેક્ટરમાં જુઓ તમે અદાણી પાવરની અંદર 0.5%ની તેજી છે ઇવન IEX જેવો IEX ફરી 160ને ઉપર નીકળવાની કોશિશ કરી રહ્યો છે તો આ બધા જ સ્ટોક્સમાં કંઈક ને કંઈક એક્શન તમને આ રીતે બનતું જોવા મળી રહ્યું છે પાવર પછી આવો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ શું રહ્યું છે અહીંયાથી ખાસ કે જે સ્ટોક્સની પિટાઈ સૌથી વધારે થઈ હતી ત્યાં ખરીદદારી વધારે સારી થઈ જેમ કે KNR કન્સ્ટ્રક્શન જુઓ તમે 6.5%થી વધુની તેજી અહીંયા છે ઇરકોન ઇન્ટરનેશનલ અમેઝિંગ અપમૂવ 5% આસપાસ આજે તો સમાચાર પણ હતા સ્ટોકમાં કલ્પતરુ પણ 2-3 દિવસથી ખાસ હાઇલાઇટ થઈ રહ્યો છે તો એ તમે ધ્યાન પર રાખો SW સોલર પર નજર રાખો અહીંયા પણ મોટું એક્શન છે L&T બહુ સરસ મૂવ બતાવી રહ્યો છે L&T 3000ને ન તોડે આવા માર્કેટના ઘટાડામાં ઇટ્સ અમેઝિંગ સક્સેસ બેઝિકલી હું સ્ટોક માટે એના વેલ્યુએશન્સ માટે કહું તો બહુ મોટું કન્વિક્શન છે કદાચ આ સ્ટોક માટે એટલા માટે થઈને કદાચ માર્કેટ્સે એને બહુ મોટા પનિશમેન્ટ્સ નથી આપ્યા બાકી તમે જુઓ એના 52 વીક લો અત્યારની સ્થિતિ પ્રમાણે 3085 જ છે અને ઉપર ક્યાંથી ઘટાડો આવ્યો 4270થી તમારા 52 વીક હાઈ તો એ જ છે 4270થી 3000 એટલે કંઈ ખોટું નથી બહુ જ સરસ જગ્યાએ આ સ્ટોક આવીને ઊભો છે સો L&Tને સારું કન્વિક્શન જે છે તે આપણને જોવા મળ્યું નહીં તો એક સમયે ભાવ આપણે 1200-1500 આસપાસ પણ જતા જોયેલા હતા પણ એવું આ વખતે નથી થયું દેટ શોઝ કે L&Tની માટે એક મોટું કન્વિક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે આ સિવાય IRB સારી તેજી હતી અહીંયા જો આ સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વાત થઈ ગઈ ઉનાળો છે એટલે હવે શું આવશે તો કે વેકેશન સિઝનના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ હોસ્પિટાલિટી સેક્ટર
બેઝિકલી અહીંયા બહુ જ સરસ તેજી છે. લેમન ટ્રી હોટેલની સાથે શરૂઆત કરીએ તો લેમન ટ્રીના આજે સમાચાર પણ હતા. બોકારોમાં એમણે કંઈક નવી એક પ્રોપર્ટી માટેના કરાર કર્યા છે અને સમથિંગ કંઈક FY27 સુધીમાં એ પ્રોપર્ટી એક્ટિવેટેડ થઈ જશે, રેવન્યુ જનરેશન શરૂ થઈ જશે. તો આ બહુ મોટા સમાચાર છે. RBA રેસ્ટોરન્ટ્સ બ્રાન્ડ્સ એશિયા, હવે આ જે છે બેઝિકલી હોટેલ કરતાં એવું કહેવું જોઈએ રેસ્ટોરન્ટની સાથે જોડાયેલી મોટી ઇન્ડસ્ટ્રી કંપની છે. 4.5% તેજી અહીંયા તમને જોવા મળી RBAમાં. ઇન્ડિયન હોટેલ તમે જુઓ 4.5% તેજી અહીંયા તમને ખાસ બનતી જોવા મળી. તો આ પણ એક બહુ જ સરસ તેજી તરફનું એક્શન રહ્યું. પછી શેલે હોટેલ સારી તેજી હતી. વેસ્ટ લાઈફ ફૂડ એટલે કે મેકડોનલ્ડ્સની જે ઓપરેટ કરતી સંસ્થા છે એ. IRCTC ફાઇનલી સ્ટાર્ટેડ શોઈંગ સમ ગ્રીન શૂટ્સ. IRCTCમાં જો આવો સરસ મૂવ આવતો હોય, આજે ગઈકાલના જે લો હતા, આઈ ગેસ મારે એમ કહેવું જોઈએ કે ગઈકાલના લો લગભગ 670-680 આસપાસના રહ્યા છે કે જ્યાંથી તમે સપોર્ટ લઈને આજે 700 ને ઉપર છો. અને રિસેન્ટ સ્વિંગ લો તમારા અત્યારે 660-670 આસપાસના હતા, 650 ઇનફેક્ટ. સો 650થી 700 તો આ સ્ટોક આવી ચૂક્યો છે ઓલરેડી. અને માર્ચ મહિનામાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ સ્થિતિ ખાસ બની રહી છે. 3 માર્ચે તમે 650 પર હતા અને આજે 18 માર્ચે તમે છો 700 પર. મજબૂતી સારી છે. પ્લીઝ આપણે ધ્યાન રાખીશું આ સ્ટોકને, કેમ કે 700 ક્રુશિયલ જગ્યા છે IRCTC માટે, જેને પણ ધ્યાન પર રાખવું જોઈએ. માર્કેટ પર નજર કરીએ ફરી એકવાર, બિકોઝ આપણે જોઈ રહ્યા છીએ 800 ને ઉપર નવા ઇન્ટ્રાડે હાઈસ. બહુ બ્રિલિયન્ટ તેજી, આઈ મીન અમેઝિંગ અપમૂવ તમને આજે જોવા મળી રહી છે. નિફ્ટી 22,800 ને ઉપર બંધ આપવાની પૂરા ઇન્ટેન્શન્સ બતાવી ચૂક્યો છે, બિકોઝ 3 વાગી ચૂક્યા છે અને છેલ્લો અડધો કલાક હોય ને તો પણ જો પ્રોફિટ બુકિંગ નથી આવતું, કે માર્કેટનું કન્વેક્શન એ માર્કેટનો ભરોસો બતાવે છે કે કઈ દિશામાં માર્કેટ આગળ જવા માગે છે. અને એટલા માટે જ બહુ જ સરસ તેજી છે. આજે 599 એટલે કે 600થી 820, 220 પોઈન્ટની રેન્જ થઈ ગઈ સોફાર તમારી. અને આ તેજીમાં એક પણ સ્ટોક એવો નથી કે જેમાં કદાચ કંઈ વેચવાલી આવી હોય. હા, અમુક જગ્યાએ થોડી ઘણી પનિશમેન્ટ્સ 52 વીક લો બનેલા હતા, પણ ત્યાં પણ પછી ખરીદદારી જરૂર આવી ગઈ. બાકી મોસ્ટલી બધા જ સેક્ટર્સમાં તમને જોવા મળશે બહુ જ સરસ તેજી જે છે તે આજે આવતી જોવા મળેલી છે. સેક્ટર્સની તો વાત કરી મેં, તમને સ્ટોક્સની પણ વાત કરી. નિફ્ટી 500માં આ બધા જ કાઉન્ટર્સ છે કે જે ધ્યાન પર રાખવાના રહે. આજે આગળ પછી આપણે ઓટો વગેરે પર પણ નજર કરીશું, બિકોઝ ઓટો સ્ટોક્સમાં પણ મોટું એક્શન છે. આજે સમાચારો પણ આવતા જોવા મળેલા હતા, જેને પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના છે. નિફ્ટી ઓટોના જે સમાચારો છે તેમાં M&M તમે જુઓ બ્રિલિયન્ટ અપમૂવ છે, 5.5% તેજી. પીટાઈ પણ ઘણી થઈ ચૂકી છે આ સ્ટોકની. ટાટા મોટર્સ તમે નજર કરો 5% તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. ભારત ફોર્જ 3% ઉપર છે. આઈશર 2.3% ઉપર છે. અપોલો ટાયર્સ 2% ઉપર છે. તો આ બધા જ સ્ટોક્સની અંદર બહુ બ્રિલિયન્ટ અપમૂવ તમને આવતી જોવા મળે. ઓટોમાં માત્ર 2 લૂઝર્સ છે. એક છે હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પને ઓબ્વિયસલી એનો માર્કેટ શેર સતત ઘટી રહ્યો છે, તેનું થોડું એક ઇમ્પેક્ટ આવતું જોવા મળ્યું હોય. અને આ સિવાય એક્સાઇડ એવો છે સ્ટોક કે જે માર્કેટના હમણાંના ઘટાડામાં બહુ પાર્ટિસિપેટ કરતો જોવા નહોતો મળ્યો. એટલે હવે પોસિબલ છે કે થોડું અહીંયા પ્રોફિટ બુકિંગ આવે, એટલા માટે એક્સાઇડમાં થોડું મામૂલી નબળાઈ છે 0.5% આસપાસની. પણ આવા માર્કેટમાં પણ જ્યારે મંદી બતાવી રહ્યો છે સ્ટોક, સો ઓબ્વિયસલી થોડું તો કંઈક એક્શન જરૂર બની રહ્યું છે, જેને ધ્યાન પર તમારે રાખવાનું રહેશે. તો આ બધા જ કાઉન્ટર્સ છે નિફ્ટી ઓટોના કે જેના પર આપણે નજર કરી. પ્રાઇવેટ બેન્ક્સ આજે જરા ઉપલા સ્તરોથી ઠંડા પડી ગયા. 2 બેન્ક્સે બહુ જ સરસ લીડ રાખી છે. એક તો તમને જોવા મળશે ICICI બેંક, માફ કરો, અને એક છે કોટક બેંક. ICICI બેંક 5% ઉપર છે. કોટક બેંક તમને જોવા મળશે 5% આસપાસની તેજી. 2000 ને ઉપરનો બંધ અગેઇન આપી રહ્યો છે. બહુ સરસ એક્શન તમને જોવા મળી રહ્યું છે. સિટી યુનિયન બેંકમાં પણ સારી તેજી છે. સિટી યુનિયન બેંક 4.25% ઉપર. RBL બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં તો આઈ મીન તમને બહુ સરસ તેજી તમને જોવા મળી રહી છે. એકમાત્ર HDFC બેંક તમે જુઓ તો ત્યાં પણ 1730, એટલે આ પણ 1720ના હર્ડલને પાર નીકળી ગયો. સો બધી જ જગ્યાએ બહુ સરસ તમને તેજીનું એક્શન પ્રાઇવેટ બેન્ક્સમાં પણ જોવા મળી રહ્યું છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ હવે સમાચારો ધરાવતા સ્ટોક્સ પર ક્વિકલી નજર કરી લઈએ. ત્યારબાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલાં ઓલા ઇલેક્ટ્રિક પર નજર કરો તમે. આ સ્ટોકને તો જેટલી વખાણ કરીએ એટલા ઓછા છે. એક તો એમના મેનેજમેન્ટને લઈને સવાલો અને પછી તો નાદારીની વાર્તાઓની વચ્ચે સ્ટોક જે છે તે બહુ મોટો ઘટાડો બતાવતો હતો. ગઈકાલનો ક્લોઝ તમારો 46 રૂપિયા 93 હતો. આજનો લો 46 રૂપિયા 37 પૈસા, ત્યાંથી 12% ઉપર છે.
અત્યારે ₹54.37 હાઈ બનાવી ચૂક્યો છે અને ત્યાંથી થોડો નીચે આવ્યો છે ₹52.44 પર. નવા જે લો બન્યા તે બાદ 10%ની તેજી હતી અને NSEમાં 12 વાગ્યા સુધીમાં જ 8 કરોડ શેરનું વોલ્યુમ હતું સ્ટોકમાં. માર્કેટ કેપ જે છે તે ₹2,421 કરોડ વધી છે. આજે ને આજે જ ₹23,112 કરોડ પર માર્કેટ કેપ ફરી એકવાર પહોંચી ગઈ છે. બેઝિકલી એમની પ્રોડક્ટ્સમાં વારે વારે આગ લાગવાની જે ફરિયાદો આવે છે, બીજું કંપનીની નાદારીને લઈને એક ખાસ આક્ષેપ થયા હતા કે ભાઈ નાદારી નોંધાવી દો તમે, કેમ કે એમણે એક પેમેન્ટ કરવાનું હતું. બેઝિકલી એમના જે ક્રેડિટર, એમને જેમની પાસેથી પૈસા ઓછીના લીધા હોય કે લોન લીધી હોય, વોટ એવર ટર્મ્સ હોય એમના, એમાં પેમેન્ટ ડિફોલ્ટ કર્યું ઓલાએ, એટલે એમને ટાઈમ પર પૈસા ચૂકવ્યા નહીં અને એટલા માટે સીધા NCLTમાં ફરિયાદ થઈ ગઈ કે ભાઈ આપણે પૈસા ચૂકવ્યા નથી, નાદારી નોંધાવવા માટે અમને કહી દો. તો હવે આવી સ્થિતિમાં એ સ્ટોકમાં મેજર વેચવાલી હતી, પણ ફરી એકવાર ખરીદદારી આવી છે. સો આ ઓલા ઇલેક્ટ્રિકની સ્ટોરી આજે સારું એક્શન મજબૂતી તરફનું તમને જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક તમને જો બતાવું તો તે છે શુગર કંપનીઓ. બધી જ શુગર કંપનીઓમાં મેજર એક્શન જોવા મળી રહ્યું છે, જેમાંથી તમે જોશો કે 3 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે શુગર સ્ટોક્સ આવી ગયા. સમાચાર એ છે કે જે ખાંડ છે તેના સપ્લાયમાં ઘટાડાની અમુક શક્યતાઓ છે, જેના કારણે તેજી આવી શકે છે. સ્ટોક્સ કયા હાઇલાઇટમાં હતા તો ઉત્તમ શુગર સૌથી પહેલાં, રાણા શુગર, આ બંને જ સ્ટોક્સમાં મોટું એક્શન હતું. બીજી અનેક કંપનીઓ છે કે જેમાં 20%ની તેજી છે. બ્રાઝિલમાં અને ભારતમાં આ તમે યાદ કરો, પાછલા વર્ષે એવા સમાચાર હતા કે બ્રાઝિલમાં ઉત્પાદન ઓછું થયું છે એટલે ભારતીય શુગર કંપનીઓને ફાયદો થયો હતો. આ વખતે કેવું થયું છે, બ્રાઝિલમાં પણ ઉત્પાદન ઓછું છે અને ભારતમાં પણ ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં શુગરના એક્સપોર્ટને અસર પડશે તેવા સમાચારો હતા અને એના કારણે થઈને શુગર સ્ટોક્સમાં બધામાં અસર પડી હતી. તો આ સંકેતને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો આ બધા શુગર સ્ટોક્સ કે જેને પણ આપણે જોયા છે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ સતત મજબૂતી બતાવતા જોવા મળ્યા છે. ફરી એકવાર ઇન્ટ્રાડે હાઈઝ આપણે બનાવી રહ્યા છીએ અને તેજી જે પરત ફરી છે તેણે ખરેખર બધાની એનર્જી જે છે તેને ખાસી એવી બૂસ્ટ આજે કરી છે. ફાઇનલી બુલ્સ જે છે તે એન્ટ્રી કરી રહ્યા છે માર્કેટમાં, એવું આજના દિવસને જોતા જોવા મળી રહ્યું છે. આપણી સાથે nimeshthakar.comના નિમેશ ઠાકર પણ જોડાઈ રહ્યા છે. સર, આપનું પણ સ્વાગત કરીએ. ફાઇનલી બુલ્સ જે છે તેઓ અત્યારે ફિલહાલ એન્ટર થઈ રહ્યા છે અને સ્વાગત પણ એમણે ઓબ્વિયસલી ફિલ્મી અંદાજમાં જ કર્યું છે કે સ્વાગત નહીં કરો કે હમારા, એ જ સ્ટાઇલમાં અત્યારે ફિલહાલ તેઓ પાછા આવ્યા છે. મેઇન સર, જે 7 દિવસનું કન્સોલિડેશન હતું નિફ્ટીમાં, ઉપર જે છે તે 600-650 આસપાસ અટકી જતા હતા અને આજે જે હાઈઝ પર હાઈઝ બનાવી, ઇનફેક્ટ ક્લોઝિંગ સમયે પણ નિફ્ટી જો ઇન્ટ્રાડે હાઈ બનાવવાની કોશિશ કરી રહ્યું છે, દેટ શોઝ સમથિંગ. પહેલાં નિફ્ટીને ખાસ સમજીએ. બહુ જ સરસ તેજી આજે આપણને જે છે તે માર્કેટમાં કોન્ફિડન્સ સાથે જોવા મળી રહી છે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે માર્કેટની અંદર એક સારી રિકવરી આવી રહી છે અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે પ્રમાણે આપણે સતત વાત કરતા આવતા હતા કે જે ડેટા અત્યારે બની રહ્યા છે, ડેટા પોઝિટિવ ઇન્ડિકેટ કરી રહ્યા છે. રૂરલ ઇન્ડેક્સનો ડેટા જુઓ તો 110 વાળો રૂરલ ઇન્ડેક્સ 103 પર આવી ગયો છે. ઇકોનોમીના ડેટા જુઓ તમે, જીએસટી કલેક્શનથી માંડી અને બીજા બધા આરબીઆઈના લિક્વિડિટીના એક્શન જુઓ, 3 વખત લિક્વિડિટી વધારવા માટેના પગલાં લઈ લીધા છે અને ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક જે છે બૂસ્ટઅપ થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે એડવાન્સ ટેક્સના નંબર જે છે એ આવવાના છે, આગલાને જે પ્રમાણે કલેક્શન વધ્યું છે, ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે ક્વાર્ટર 3 ના પરિણામો આવશે, એની અંદર એક હોપ લઈને આવશે, એક પોઝિટિવિટી આવશે. હવે કેટલી પોઝિટિવિટી આવે છે ક્વાર્ટર 2 ના પરિણામોની કમ્પેરમાં જોવાનું રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટ આને એક પોઝિટિવલી લઈ રહ્યું છે. અને બીજું તમે યાદ જુઓ તો માર્કેટની અંદર ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ઓલરેડી આ વેલ્યુએશન પર ફેક્ટરિંગ થઈ ગયા છે અને એને પગલે પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોઝિટિવ ન્યૂઝને માર્કેટ ડિસ્કાઉન્ટ કરતું હતું. જે આપણે સતત કહેતા આવતા હતા કે ડેટા જે છે અત્યારે પોઝિટિવ છે માર્કેટની અંદર, માર્કેટમાં અત્યારે પેનિક થવાનો સમય નથી. માર્કેટમાંથી રિકવરીનો મૂવ આવી શકે માર્ચ એપ્રિલની અંદર, એ ઇન્ડિકેશન મળતા હતા. એ ડેટા અત્યારે જે છે એક સપોર્ટિવ છે અને એને માર્કેટ અત્યારે ફેક્ટરિંગ કરવાનું સ્ટાર્ટ થયું છે. એફઆઈ વેચવાલી પણ તમે જો પાછલા 3 દિવસની અંદર ક્યાંક એક બ્રેક લાગ્યો છે. હું માનું છું કે આ રિકવરી જે છે એક શોર્ટ કવરિંગ રેલી જે છે એ કન્ટિન્યુ રહેશે. માર્ચ મંથ દરમિયાન હજુ પણ આવતા 10 દિવસ માર્કેટમાં તેજી રહેવાની સંભાવના વધારે દેખાઈ રહી છે અને ક્વાર્ટર 3 ના રિઝલ્ટ્સ બાદ એટલે જે આપણે 15 એપ્રિલ આસપાસ જે છે એ માર્કેટનો ડાયરેક્શનલ મૂવ આવતા જોઈશું. એટલે અત્યારે તો શોર્ટ કવરિંગ માર્કેટમાં કન્ટિન્યુ રહેશે
અને હું માનું છું કે 23,400 સુધી એક 200 દિવસની એવરેજ અને 100 ડેઝની એવરેજ 23,400 આસપાસ આવી રહી છે. તો હજુ પણ અહીંથી 600 પોઈન્ટ જેવી નિફ્ટીની અંદર જગ્યા બની રહી છે. 600 પોઈન્ટનો સુધારો મને અહીંથી દેખાઈ રહ્યો છે. સુધારો હજુ પણ અહીંયાથી ખાસ દેખાઈ રહ્યો છે. હું સર બેંકને મેં અલગ એટલા માટે રાખ્યા કારણ કે એક ખાસ આટલા સમયનું ઇન્ડસઇન્ડ બેંકનો જે ઝટકો લાગ્યા પછી ઊભું થવું અને કેડ ભાંગી નહીં પ્રાઇવેટ બેન્ક્સની PSU બેન્ક્સમાં તેજી જોવા મળી એ કન્વિક્શન બતાવે છે ભારતના ફાઇનાન્સ સેક્ટરનું. તો પહેલાં તો એ ખાસ સમજીએ આટલા મોટા ઝટકા લાગવા છતાં પણ બેન્કિંગ સેક્ટરે બહુ સરસ રીતે હેન્ડલ કર્યું, પહેલો મુદ્દો. અને બીજું, જે 20 દિવસની મૂવિંગ એવરેજ આટલા દિવસોથી એક હર્ડલ બનતી હતી, ફાઇનલી આજનો ક્લોઝ એવું કહે છે કે તેને પણ ઉપર આપણે નીકળી રહ્યા છીએ. સર યસ, જરૂરથી. જ્યારે ઇન્ડસઇન્ડ બેંકનો લાસ્ટ ટાઈમ જ્યારે ટોપિક હતો ને 25-30% કરેક્શન થયું ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે ઇઝ બેન્કિંગ સેક્ટર સ્ટ્રોંગ છે, બેન્કિંગ સેક્ટરને કોઈ તકલીફ નથી. આ પ્રશ્ન જે હતો એ ઇન્ડિવિજ્યુઅલ બેંક માટેનો હતો અને એનાથી કોઈ નથી લાગતું કે કોઈ બેન્કિંગ સેક્ટર ઉપર ક્વેશ્ચન માર્ક થઈ શકે. અને તમે જુઓ તો આખું કોરોના બાદ સૌથી સ્ટ્રોંગેસ્ટ બેન્કિંગ સિસ્ટમ જો રહી છે તો ઇન્ડિયાની બેન્કિંગ સિસ્ટમ રહી છે અને એના માટે RBI ની ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક જે કંઈ પણ પ્રશ્ન જે છે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક માટેના હતા અને માર્કેટે એ દિવસે એક કરેક્શન આપીને પછી આપણે જોઈએ છે કે સતત બેંક નિફ્ટીમાં ગ્રેજ્યુઅલી રિકવરી તરફનો મૂવ આવી રહ્યો છે. હજુ પણ બેંક નિફ્ટી અંદર વાત કરીએ તો એકદમ સ્ટ્રક્ચર વાઇઝ જો એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે. ડેઇલી ચાર્ટ્સ ઉપર RSI ડાયવર્જન્સ છે, બધા ટેકનિકલ ઇન્ડિકેટર જે છે એક પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે અને આજે 21 EMA ઉપર પણ સ્ટોકે બંધ આપી દીધો છે. એટલે તમારો શોર્ટ ટર્મ ટ્રેન્ડ પણ અત્યારે ચેન્જ થઈ ગયો છે. તો હું માનું છું કે બેંક નિફ્ટીની અંદર પણ એક શોર્ટ કવરિંગ રેલી આવી શકશે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ તમે જો વેલ્યુએશન અત્યારે વર્ષોના તળિયા ઉપર છે. HDFC બેંક જુઓ, તમે કોટક બેંક જુઓ કે જેનું બેંક નિફ્ટીની અંદર વેઇટેજ વધારે છે, આ બધી બેંકના વેલ્યુએશન અત્યારે એકદમ રિઝનેબલ છે. તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી એક સ્ટ્રોંગ દેખાઈ રહી છે. પરિણામોની અંદર જે RBI એક્શન લીધા છે લિક્વિડિટી વધારવાના અને આગળ જતા ઇન્ટરેસ્ટ રેટ કટ થવાથી જો ક્રેડિટ સાયકલની અંદર પિકઅપ થાય છે, અત્યારે આપણે જોઈએ તો ક્રેડિટ ગ્રોથ જે છે એરાઉન્ડ 10-11% આસપાસનો ક્રેડિટ ગ્રોથ હતો, જે ઉપરમાં વધીને આવતા દિવસોની અંદર આવતા 2 થી 3 ક્વાર્ટરની અંદર જો 16-17% આસપાસ પહોંચે છે. તો હું માનું છું કે બેન્કિંગ સ્ટોક અહીંથી ઘણા આઉટપરફોર્મ કરતા જોવા મળશે અને એની અંદર પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જે અત્યારે વેલ્યુએશન ઘણો કમ્ફર્ટ છે ત્યાં હું માનું છું કે એક સારી રિકવરી જોવા મળી શકે છે. એટલે બેંક નિફ્ટી ડેફિનેટલી સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે. ટ્રેન્ડ રિવર્સલના સંકેત બન્યા છે ડેઇલી ચાર્ટ્સ ઉપર અને 200 DMA જોવા જઈએ તો 49,950 આસપાસ જે છે આવી રહી છે. એટલે એક વાર 50,000 નો સાયકોલોજીકલ વેરિએશન્સ એરિયા બ્રેક કરે છે તો બેંક નિફ્ટીની અંદર પણ એક મોટો જમ્પ હું માનું છું કે જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી બેંક નિફ્ટીમાં પણ વ્યૂ બુલિશ છે. ઇનફેક્ટ મોટો જમ્પ તો જોવા મળી જ રહ્યો છે. ઓલરેડી આપણે વાત કરી રહ્યા છીએ અને માર્કેટ્સ નવા ઇન્ટ્રાડે હાઈ બનાવી રહ્યા છે. અમેઝિંગ અપમૂવ છે. 22,850 પહોંચવા આવ્યા આપણે, 22,600 અને ગઈકાલે હજુ તો તમે જુઓ તો 22,300 હતા આપણે. ત્યાંથી આટલી જબરદસ્ત તેજી આવવી જબરદસ્ત, મતલબ 22,850 આસપાસ આપણે પહોંચી ગયા છીએ. બેંક નિફ્ટી તમે નજર કરો જે હજુ ગઈકાલે 48,300 આસપાસથી આગળ વધવાની કોશિશ કરતા હતા, આજે 1000 પોઈન્ટ ટોટલ નેટ તમને જે છે તે જોવા મળી રહ્યા છે. 49,300 પર આપણે અહીંયા ખાસ કારોબાર કરી રહ્યા છીએ. તો બહુ જ સરસ તેજીનું એક્શન જોવા મળી રહ્યું છે. નિમેશ, પહેલાં તો તમારા પાસેથી ફટાફટ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ લઈ લઈએ. સ્ટ્રેટેજી શું બની રહી છે આજના આવા જોરદાર માર્કેટને જોતા? વાત કરીએ છીએ મને લાગે છે કે અગેન પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર ગુમારો મળ્યો છે, પરંતુ પબ્લિક સેક્ટર બેંકની અંદર તમે જો તો પંજાબ નેશનલ બેંક કરંટલી ઘણો સારો લાગી રહ્યો છે અને હું માનું છું કે જે પ્રમાણે આપણે પાછલા ક્વાર્ટર્સની અંદર રિકવરી જોઈ હતી એ જોતા હવે આવતા ક્વાર્ટર્સના પરિણામોમાં પણ એક સારી પોઝિટિવિટી જોવા મળશે અને કરંટ લેવલથી એક વેલ્યુ બાઇંગ જોવા મળી શકે છે. એટલે પંજાબ નેશનલ બેંકની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ ઉપર 110 સુધી લક્ષ્યાંક આવી શકે છે. નીચેની તરફ સ્ટોપ લોસની વાત કરીએ તો 82 પાસે સ્ટોપ લોસ રાખવાનો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી PNB એક તો ખાસ તમારે ધ્યાન પર રાખવાનો છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. અને પ્રાઇવેટ બેન્ક્સમાં પણ તમને એક્શન જે છે તે જે રીતે સરે કહ્યું તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. તો આ બંનેને ધ્યાન પર રાખીશું. તો બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ તમને સ્ક્રીન પર ફટાફટ બતાવી દઈશું, જે બંનેને ધ્યાન પર રાખવાના છે. PNB બેઝિકલી પંજાબ નેશનલ બેંક, અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખી શકો છો. ઓકે, આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક આજે પાવર સેક્ટર છે કે જે ખાસ ફોકસમાં જોવા મળી રહ્યું છે અને તેમાંથી એક તમે જુઓ તો તે છે JSW એનર્જી.
ટેકનિકલ સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે અને પાવર સેક્ટરની તો આપણે ઓલરેડી વાત કરી, એનર્જી, પાવર આ બધામાં તેજી પણ આવી રહી છે ધીરે ધીરે. ફરી એકવાર તો આ બધાને સમજવાની કોશિશ કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ટેકનિકલ સેટઅપ કંઈક તો એક્શન બતાવી રહ્યું છે જેએસડબલ્યુ એનર્જીમાં? જી યસ, આપણે જોઈએ આજે પાવર સેક્ટર ઓવરઓલ આપણને સારું એવું બઝિંગ જોવા મળ્યું છે. એ બધા વચ્ચે જો આપણે જેએસડબલ્યુ એનર્જી ઉપર નજર કરીએ તો આ સ્ટોક આપણે લાસ્ટ વીક પણ ચર્ચા કર્યો હતો કે જ્યારે આમાં આપણને ઓલમોસ્ટ વીટ જે રિવર્સલ પેટર્ન આપણને જે બનતી જોવા મળી હતી, ત્યારે એક વખત આપણે ચર્ચામાં લીધો હતો કે અહીંથી સારી એવી તેજી આપણને અબમૂવ જોવા મળી શકે છે અને એ અબમૂવ આપણને આ એક અઠવાડિયામાં જ જોવા મળી ગઈ છે. પરંતુ હજુ પણ આ સ્ટોક છે કે જેમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. સૌથી પહેલાં તો જો નીચે સપોર્ટની આપણે જોઈએ તો સપોર્ટ આપણને જે 420 થી 440 આ એક રેન્જ હતી કે જેમાં ટ્રિપલ બોટમ અહીંયાથી બનીને સારો એવો સપોર્ટ અહીંયાથી સ્ટોકમાં 3 વખત જોવા મળ્યો છે. એક વખત આપણે જોઈએ તો જ્યારે 2024ના અંતમાં ડિસેમ્બર અને 2025માં વન વે વેચવાલી જે આવી ત્યારબાદ આપણને અહીંથી 3 વખત અહીંયાથી એક વખત સપોર્ટ મળ્યો. ત્યાં આપણને એક થોડો કોન્ફિડન્સ હતો કે આ વારંવાર અહીંયા સપોર્ટ લઈ રહ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી ઉપર તરફના આપણને વલણો જોવા મળી રહ્યા છે. બીજી વસ્તુ આ વાત કે આપણે હવે અહીંયા આપણે જોયું હતું કે વખત ઇનસાઇડ બાર પેટર્નનું અહીંયા સારું બ્રેકઆઉટ આવ્યું હતું, જે બાદ આપણે કીધું હતું કે સારી એવી અહીંથી તેજી આવી શકે છે. એ તેજી આપણે જોયું તો છેલ્લા 2-3 દિવસમાં સારી એવી સ્પોન્સર થતી જોવા મળી છે. પરંતુ આ સ્પોન્સર કેટલી થતી જોવા મળશે એની વાત કરીએ તો સૌથી સીધો આપણે આ જે લેવલ વાત કરીએ કે જ્યાંથી આપણને સેકન્ડ અહીંયાથી કરેક્શન આવ્યું હતું, જે લેવલ ઓલમોસ્ટ થઈ રહ્યું છે 580. એટલે સ્વાભાવિક છે કે આ જે તેજી છે એક વખત આપણને 580 સુધીના લેવલ બતાવી શકે છે. અને એની બાદ આપણે વાત કરીએ તો આ જે ગેપ આપણને જોવા મળી રહ્યો છે, જે ગેપ થઈ રહ્યો છે ઓલમોસ્ટ 630 રૂપિયાનો, એટલે કે એક વખત જો 580 ક્રોસ કરે અને એની ઉપર જો ડેઇલી કેન્ડલ સારી એવી સસ્ટેન જાય તો સ્વાભાવિક છે કે આપણને 630 સુધીના પણ લેવલ આ સ્ટોક બતાવી શકે છે. અને નીચેની તરફ જો આપણે સપોર્ટની વાત કરીએ તો આ જે વારંવાર આપણે જે 3 વખત જે અવરોધ આવ્યો હતો, જે આપણું લેવલ થાય છે ઓલમોસ્ટ 480 રૂપિયા 510 રૂપિયા જેવો, એટલે સ્વાભાવિક છે કે નીચે 510 છે કે 500 થી 510 કે જ્યાં સારો એવો સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. અને ઉપરની તરફ વાત કરીએ તો આપણને એક વખત 580 અને 650 આ એક લેવલ છે કે જે સારી એવી પોઝિટિવિટી બતાવી રહ્યા છે. અને ખાલી ડેલી ચાર્ટ નહીં, સાથે સાથે તમને વીકલી ચાર્ટ પણ ઉપર નજર કરાવીશ. તો વીકલી ચાર્ટમાં પણ તમે નજર કરશો તો સારું એવું સેટઅપ તમને અહીં બની રહ્યું છે. આ તમે સેટઅપ ઉપર નજર કરશો તો અહીંયા આ તમે જોઈ રહ્યા છો કે ઓવરઓલ અહીંયા ઇનસાઇડ બાર પેટર્ન અહીંયાથી ફોર્મ થયો હતો અને એ ફોર્મ બાદ તમે અહીં નજર કરશો તો સારી એવી તેજી તમને અહીંયા જોવા મળી રહી છે અને એનું બ્રેકઆઉટ પણ તમને અહીંયા ફાઇનલી જોવા મળી રહ્યું છે. આ તમે નજર કરો કે જેની ઉપર તમારે અહીંયા ખાસ કરીને હું હાઇલાઇટ કરવા માગીશ કે અહીંયા તમને એક વીકલી ચાર્ટમાં પણ અહીંયાથી વી શેપ રિકવરી જોવા મળી રહી છે. અને અહીંયા પણ તમે નજર કરશો તો એક ગેપ છે જે આપણે વાત કરી હતી 630 રૂપિયાનો. એટલે સ્વાભાવિક છે કે 630 રૂપિયાનું એક લેવલ છે કે જે આવનારા સમયમાં આ સ્ટોક બતાવવા માટે સક્ષમ છે એમ કહી શકાય. કારણ કે સ્વાભાવિક છે કે વીકલી અને ડેઇલી બંનેમાં આપણે જોઈએ તો સારું એવું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જે જેએસડબલ્યુ એનર્જી છે કે જે ઘણા દિવસના જે કન્સોલિડેશન બાદ હવે આપણે અહીંયા જોવા મળ્યું છે કે આજે તેજી જે બતાવી છે એ તેજી અત્યારે 548 આજુબાજુ કારોબાર કર્યો છે. નીચેની તરફ જેમ આપણે વાત કરીએ 500ની આજુબાજુ સારો એવો સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરની તરફ આપણે વાત કરીએ 580 630 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. યસ, કે તો વ્યૂ આ બધા જ ખાસ પેરામીટર્સને ધ્યાન પર રાખીને જેએસડબલ્યુ એનર્જી પર નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. આવો ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ માર્કેટ્સ ફટાફટ ફટાકડા છે ફોડી રહ્યા છે. બધા આપણે નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. અમેઝિંગ એક્શન જે છે તે માર્કેટમાં હજુ પણ સોફાર યથાવત છે. 850 હમણાં જ આપણે વાત કરી હતી અને નિફ્ટીએ 22,850ના સંકેત તમને બતાવી દીધા. બેંક નિફ્ટી અમેઝિંગ એક્શનને કારણે 39,400ને અપ્રોચ કરી રહ્યો છે અને આપણા જે ડેઇલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડ હતા ઓલમોસ્ટ તેને પણ બ્રીચ કરી ગયા. સો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને જે છે તે સુપર ટ્રેન્ડને ક્રોસ કરી દીધા છે આજે, જે ખૂબ જ મોટું પેરામીટર ડેફિનેટલી માનવામાં આવી રહ્યું છે. તો એ ખાસ ધ્યાન રાખો. નજર આપણા સૌ કોઈની મિડ કેપ સ્મોલ કેપ પર વધારે હોવી જોઈએ, કેમ કે સ્મોલ કેપે આજે 15,049ના લો બનાવ્યા. બાય ધ વે યાદ રાખો ગઈકાલે 15,000ની નીચેનો તમારો 14,968નો બંધ હતો. 15,400 ઓલમોસ્ટ 390ના આજના હાઈ છે. મિડ કેપ તમે જુઓ અમેઝિંગ તેજી જોવા મળી. 48,461ના લો બન્યા હતા ગઈકાલે, ક્લોઝ બન્યા હતા ગઈકાલે. 48,600 એટલે કે ઓલરેડી ગેપ હતો ગઈકાલના ક્લોઝની સામે. અને 49,540 ઓલમોસ્ટ 1000 પોઈન્ટથી પણ ઉપરની તેજી ગઈકાલના બંધથી તમે જોવા જાઓ તો અહીંયા તમને જોવા મળી ચૂકી છે. બહુ જ સરસ તેજી, બહુ જ સરસ એક્શન સોફાર કન્ટિન્યુ થઈ રહ્યું છે. આપણે હમણાં વાત કરી જેએસડબલ્યુ એનર્જીની, તો તે નિમેશ તમારા પાસે ખાસ લઈને આવીએ. જેએસડબલ્યુ એનર્જી બહુ સરસ એક્શન, ચાર્ટ્સ પર ફોર્મેશન્સ જે છે તે યોમિકે આઈડેન્ટિફાઈ કર્યા છે. તમે કઈ રીતે જુઓ છો?
સી અગેન કંપનીના વેલ્યુએશન જોવા જાય તો વેલ્યુએશન અગેન સ્લાઇટલી થોડા એક્સપેન્સિવ સાઇડ છે, પરંતુ જે પ્રમાણે ગ્રોથ પ્રોસ્પેક્ટસ છે અને જે પ્રમાણે હવે આપણે એનર્જીની ડિમાન્ડની વાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક માનવાનું છે કે જે ડિમાન્ડ એનર્જીની છે, જે એન્વાયરમેન્ટ અત્યારે થયું છે એ કોન્સ્ટન્ટ વધવાનું છે. અને ઓપન તરફ જોવા જાય તો કંપની જે પ્રમાણે અત્યારે સપ્લાય કરી રહી છે એનર્જીની, હું માનું છું કે ડેફિનેટલી એક લોંગ ટર્મ સ્ટોરી બને છે. અને આ કરંટ કરેક્શન પછી સ્ટોકની અંદર જો ક્યાંક ને ક્યાંક 500 આસપાસ એન્ટ્રી મળે છે, યસ માનવું છે કે એક બેસ્ટ બાય બની શકે છે. પરંતુ ઉપર તરફ ક્યાંક ને ક્યાંક માનવાનું છે કે 600 620 સુધીના લક્ષણ એક મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જૂન જુલાઈ સુધીમાં જોવા મળી શકે છે. એટલે આઈ થિંક જો કોઈ પણ જાતનું કરેક્શન આવે છે અને 500 આસપાસ મળે છે તો સ્ટોકની અંદર જે છે એનું માની સ્ટેબિલિટી કરવાની સલાહ રહેશે. ઓકે, સો આ છે JSW એનર્જી તમારા માટે. સ્ટોક આજે સૌથી વધુ પરફોર્મ કરી રહ્યો છે તો તે છે રેમન્ડ. રિયલ એસ્ટેટમાંથી જાયન્ટ કંપની તરીકે આપણે એને ગણી શકાય અને બહુ જ સરસ તેજીનું એક્શન જે છે તે આ સ્ટોકે આજના દિવસે બતાવ્યું છે. 17% વધુ 1500 અપ્રોચ કરવાની કોશિશ થઈ રહી છે. રિયલ એસ્ટેટને સર એક તો બે રીતે જોવું જોઈએ આપણે. એક તરફ ડિમાન્ડ કોવિડ પછીની, બીજો મુદ્દો કોસ્ટ કોવિડ પછી ખાસી એવી વધી છે અને તેમ છતાં પણ આપણે પ્રી બુકિંગના આંકડાઓ જોઈએ તો એ અટકતા નથી. સર અગેન રિયલ એસ્ટેટની ઇન્ટરેસ્ટ રેટ સાયકલનો એક સીધો સંબંધ છે. અને આપણે જોયું કે જે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પાછલા વર્ષમાં આરબીઆઈ દ્વારા સ્ટીપ રાઇઝ કરવામાં આવ્યો હતો, એની અસર આપણે દિવાળી બાદ તરત જે છે જોવા મળી હતી. નવા બુકિંગ્સની અંદર જે છે એક સ્લોડાઉન આવ્યું અને ક્યાંક ને ક્યાંક આપણે સ્ટોકની અંદર પણ એક ખાસું કરેક્શન જે છે ઉપર અને વધી જોઈ ચૂક્યા હતા. હવે અગેન ઇન્ટરેસ્ટ રેટ સાયકલ જે છે એ ચેન્જ થઈ છે. આરબીઆઈ એક વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હોપફુલી આશા છે કે એપ્રિલની અંદર પણ ક્યાંક ને ક્યાંક નવા ગવર્નર સાહેબ આવ્યા છે, પોલિસીને લઈને કોઈ ચેન્જીસ એની અંદર થતા જોવા મળે તો એનાથી એક સેન્ટિમેન્ટ જે છે બૂસ્ટઅપ થશે. એટલે એને બદલે અત્યારે આપણે જોવા જઈએ તો જે કરેક્શન આવ્યા હતા તે શોર્ટ કવરિંગ બાઉન્સ છે. અને ઓલ ઓવર જોવા જઈએ તો સ્ટોકની અંદર ઉપરની તરફ જે મેજર રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યો છે 1700-1750 આસપાસ બની રહ્યો છે. એટલે હજુ પણ અહીંથી 10% અપસાઇડ રેમન્ડની અંદર લાગી રહી છે. વ્યૂ મારો બુલિશ છે, ઘટાડી ખરીદી કરવાની ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રેમન્ડમાં જોવા મળી રહ્યું છે. હવે સમજીએ આઈટીને, સ્પેશિયલી મિડ કેપ આઈટી. ઓબ્વિયસલી અમેરિકાની ઇકોનોમીની ચિંતાઓને કારણે આઈટી સ્ટોક્સ બધા નર્વસ હતા નિમેશ સર, પણ ફાઇનલી રિવાઇવલ આવ્યું. માસ્ટેક ઓલમોસ્ટ 14-15% ઉપર છે. પછી તમે જુઓ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે નેટવેબ ટેક. આ સ્ટોકની પિટાઈ બહુ વધારે થઈ હતી સર નેટવેબની, જેના કારણે અહીંયા ખરીદદારી છે અને ડેફિનેટલી એન્કરેજ જે આપણે કરી રહ્યા છીએ એને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. બટ બે આ આઈટી કંપનીઓ છે કે જેમણે આજે ખરેખર સેલિબ્રેટ કર્યું સૌથી વધારે મિડકેપમાંથી, માસ્ટેક અને નેટવેબ ટેકનોલોજી. યસ, નેટવેબ ટેકનોલોજીની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો સ્ટોકની અંદર વેલ્યુએશન જે છે લિટલ બિટ એક્સપેન્સિવ સાઇડ છે. સ્ટોકની અંદર ઓલરેડી સારું કરેક્શન આવી ગયું અને ત્યાં શોર્ટ કવરિંગ બાઉન્સ જોઈ રહ્યા છે. પરંતુ અગેન નજર રહેશે એ મારી કંપનીના પરિણામો ઉપર રહેશે. પર્ટિક્યુલરલી જોવા જાય તો જે વેલ્યુએશન એક્સપેન્સિવ છે પરિણામોની અંદર જો કોઈ મેજર બૂસ્ટ જોવા નહીં મળે તો અગેન સ્ટોકની અંદર જે છે ક્યાંક આપણે એક સાઇડવે તરફનું મૂવ જોઈશું. માસ્ટેક જે છે રિલેટિવલી મને સારો લાગી રહ્યો છે. માસ્ટેકની અંદર માનવાનું છે કે પ્રોસ્પેક્ટસ ગ્રોથ પ્રોસ્પેક્ટસ જે છે એ ઘણા સારા છે. એટલે માસ્ટેકની અંદર જોવા જઈએ તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ખરીદી કરવાની કરી શકાય. નેટવેબની અંદર મારી સલાહ રહેશે કે થોડી રાહ જુઓ, પરિણામો કેવા આવે છે, સ્લગિશ આવે છે, કેમ આવે છે, કારણ કે વેલ્યુએશન ઓલરેડી આ કંપનીના એક્સપેન્સિવ છે. સ્લગિશ પરિણામ આવ્યા તો સ્ટોકની અંદર ફરીથી વધારે ઘટાડો જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નેટવેબ ટેક, માસ્ટેક બંનેની આપણે વાત કરી છે. અમેઝિંગ તેજી તરફી એક્શન તમને આજના દિવસે જોવા મળેલું છે. નજર રાખીએ સર, થોડો ટાઈમ છે હજુ પણ માર્કેટ બંધ થતાં પહેલાં ઓટો સેક્ટર પર ફટાફટ રિવ્યૂ. ગઈકાલે મારુતિએ ભાવ વધાર્યા, આજે ટાટા મોટર્સે ભાવ વધાર્યા. ટાટા મોટર્સે ગઈકાલે જ કમર્શિયલ વ્હીકલની અનાઉન્સમેન્ટ કરી દીધી હતી. આજે ઇવીઝ માટે બેઝિકલી એમણે પ્રાઇસ હાઇક નક્કી કર્યા છે એપ્રિલ મહિનાથી. મારુતિ અને ટાટા બંને ભાવ વધારી રહ્યા છે સર. યસ, જે મારુતિએ પ્રાઇસ હાઇક કર્યો છે 2% આસપાસ, આઈ થિંક ડેફિનેટલી મોટા પોઝિટિવ નથી પરંતુ પોઝિટિવ તો કહી શકાય. કારણ કે આ કોમ્પિટિશન સિનારીઓની અંદર પ્રાઇસ હાઇક કરવું એ પણ એક ચેલેન્જ છે. અને એ કન્ડિશનની અંદર હું માનું છું કે ડેફિનેટલી એક સેન્ટિમેન્ટ જરૂરથી બુસ્ટ થશે. ઇન્ટરેસ્ટ રેટ કટ થશે, પેટ્રોલના પ્રાઇસ અત્યારે નીચે છે, એટલે એન્વાયરમેન્ટ જે છે એક ફેવરેબલ છે. અને ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ઓટો સેક્ટરની અંદર પણ
અહીંથી આપણે સ્ટોક સ્પેસિફિક એઝ એ સેક્ટરનું મારું જોયું છે કે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાનું રહેશે. તો વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો જે કંપનીના ફંડામેન્ટલની વાત કરીએ તો બે કંપની જે હું સતત ચર્ચા કરતો આવ્યો છું એ એક છે આઈસર મોટર, ઘણો સારો લાગી રહ્યો છે. મિન્દ્રા ઘણો સારો લાગી રહ્યો છે. ત્રીજી સ્પેસ ત્યાંથી વાત કરીએ તો ફોર્સ મોટર જે છે એ કરંટ લેવલથી ઘણો સારો લાગી રહ્યો છે. અને પર્ટિક્યુલરલી એક વેલ્યુ બાઇંગની ટાટા મોટરની અંદર ઓલરેડી 1100 કાઉન્ટ જે છે એની અંદર ખાસું કરેક્શન 40% ઉપરનું કરેક્શન આવી ગયું છે. અને આ લેવલથી એક વેલ્યુ બાઇંગ ટાટા મોટર્સમાં જોવા મળી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ગ્લોબલ ઇકોનોમી અત્યારે જ્યારે અમેરિકાની અંદર ઇન્ટરેસ્ટ રેટ વધતા હતા અને ચાઇનાની અંદર જે ઇસ્યુ ચાલતા હતા એની હિસાબે ગ્લોબલ ઇકોનોમી ક્યાંક જે છે એ સગી હતી. પરંતુ હવે આ બધા જ અત્યારે એક્શન ગ્લોબલ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટેના થઈ રહ્યા છે. વોર જે છે એ પતવા યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવી રહ્યું છે. એટલે એની સાથે ઇન્ફ્લેશન ઓછું થશે, ગ્લોબલ ઇન્ફ્લેશન ઓછું થશે અને સપ્લાય ચેઇન તમારે રિસ્ટોર થશે. એટલે જે કંઈ પણ ચેલેન્જીસ હતા એઝ એ મલ્ટીનેશનલ કંપની માટે એ બધા જ ચેલેન્જીસ અત્યારે ક્યાંક ને ક્યાંક હવે પૂરા થવા જઈ રહ્યા છે. તો એના પગલે મને લાગે છે કે ટાટા મોટર એક વેલ્યુ બાઇંગ આવી શકે છે. અને આ તો જો 2 વર્ષ રેગ્યુલર ચાલ્યા તો ઉપરની અંદર 900 રૂપિયા સુધીનો પ્રાઇસ આરામથી જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. તો ટાટા મોટરની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ ફોર અ વેલ્યુ બાઇંગ. ટાટા મોટર્સ બહુ જ સરસ જગ્યા પર છે આ સ્ટોક. નજર નાખીએ. આવો ફટાફટ ક્લોઝિંગ પર નજર કરી લઈએ. ડેઝ હાઈ પર ક્લોઝ થઈ રહ્યા છે 22,857. આજે જ્યારે દિવસની શરૂઆત થઈ 22,600ના લો બન્યા ત્યારે ડેફિનેટલી કોઈ વિચાર્યું નહોતું કે 700 અને ત્યારબાદ 800 અને ત્યારબાદ 850 આવી જશે. પણ ડેફિનેટલી બહુ જ સરસ તેજીનું એક્શન જોવા મળ્યું. 700 તો આવ્યું, કમ્ફર્ટેબલી ટક્યા, 800 પહોંચ્યા. 800 પર એવું લાગતું હતું કે હવે ક્લોઝિંગ બસ અહીંયા આગળ પહોંચી જશે, પણ 800 ને પણ ઉપર તમે નીકળી ગયા. ડેફિનેટલી બુલ્સ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે બધાને શિંગડે ભરાવી દે છે, તેવું આપણને ડેફિનેટલી અહીંયાથી ખાસ જોવા મળ્યું. 857ના હાઈ, ક્લોઝિંગ 850ની નજીક. બહુ બ્રિલિયન્ટ ક્લોઝ આજના દિવસે મળી રહ્યો છે. બેંક નિફ્ટી અમેઝિંગ ક્લોઝ અહીંયા પણ તમને મળી રહ્યો છે. 49,400ના ઇનફેક્ટ હાઈ બનાવી દીધા તમે, અને ત્યારબાદ 49,375નો પ્રોવિઝનલ ક્લોઝ છે. મિડ કેપ સ્મોલ કેપ બ્રિલિયન્ટ મૂવ, બ્રિલિયન્ટ એક્શન તમને અહીંયા બનતું જોવા મળ્યું. વિક્સ તમારો કંટ્રોલ આવી ગયો છે 13.28 પર. બીજો 1%નો ઘટાડો તમને આજે વોલેટિલિટી ઇન્ડેક્સમાં જોવા મળ્યો. ઓવરઓલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કંઈ ખાસ એક્શન નથી. હું તમને એક વસ્તુ યાદ અપાવવા માંગીશ દર્શક મિત્રો. આપણે આવતીકાલે બુધવારે પોવેલ સાહેબને સાંભળવાના છીએ અમેરિકામાં. એટલે હવે પોવેલ સાહેબ અમેરિકામાં વ્યાજદર ઘટાડવાનું ઓબ્વિયસલી પ્રેશર એમના પર છે તો ખરું, પણ તેઓ નિર્ણય લે છે કે નહીં, મચક આપે છે કે નહીં. એટલે હવે આપણા સૌ કોઈનું ફોકસ એ હોવું જોઈએ. બીજું એમની આજે ટ્રમ્પ સાહેબની અચાનક જ પોલિસી અનાઉન્સ કરવી અને ફરી રિવર્સ કરવી 6 કલાકમાં, આ બધા પર શું તેઓ સ્ટેટમેન્ટ આપે છે, કયા પ્રકારની એમની રણનીતિ છે, ફેડ શું નક્કી કરે છે, એ જોવું બહુ જરૂરી છે. આવતીકાલે એ બધું થશે, કાલે રાત્રે, એટલે આપણે તો ગુરુવારે સવારે એવું આપણે સમજીએ અહીંયાથી ખાસ. તો આ બહુ મહત્ત્વનું છે અને એટલા માટે આવતીકાલનો દિવસ ઘણો મહત્ત્વનો રહેશે. આજે આટલી બ્રિલિયન્ટ તેજી આપણે જોઈ. ગઈકાલે તમને યાદ હોય તો આજે સવારે એફઆઈના આંકડા આપણે જે ડિસ્કસ કરતા હતા એમાં જોયું કે ફ્યુચર્સ બેઝિકલી લોંગ કરીને ગયા છે અને હેવી લોંગ કર્યા છે વિદેશી રોકાણકારોએ, અને અત્યારે આટલી સરસ તેજી જોઈ પણ રહ્યા છીએ આપણે. સો અમેઝિંગ અપમૂવ આપણને આજે જોવા મળ્યું છે, નજર રાખવાની રહેશે. નિમેશ, પહેલાં તો ક્વિકલી રેપઅપ કરી દઈએ ભારતીય માર્કેટ્સના ક્લોઝને. મિડ કેપ, સ્મોલ કેપ, નિફ્ટી, બેંક નિફ્ટી અમેઝિંગ તેજી બધામાં. ફિન નિફ્ટી ઇવન સેક્ટોરિયલ ઇન્ડેક્સના હિસાબથી તમે જુઓ, મિડ કેપ સિલેક્ટ બધામાં મન મૂકીને ખરીદદારી. મેં જેમ કહ્યું એમ પોવેલ સાહેબ બોલવાના છે, એમની સ્ટેટમેન્ટ, એમને ત્યાં પ્રોબ્લેમ્સ શું એ ભારતીય માર્કેટ્સ માટે એક લેવરેજ બનવા જઈ રહ્યું છે એવું લાગે છે? જરૂરથી ઇન્ડિયન ઇકોનોમીના ફંડામેન્ટલમાં કોઈ પ્રોબ્લેમ, મેજર પ્રોબ્લેમ જે છે એ નહોતો. અને ડેફિનેટલી પાછલા ક્વાર્ટરમાં એક ક્વાર્ટરના પરિણામોની અંદર જે ગ્રોથ આવ્યો હતો એ સિંગલ ડિજિટની અંદર ગ્રોથ હતો. થોડા ચેલેન્જીસ હતા વેલ્યુએશન, પરંતુ અગેન ફંડામેન્ટલમાં કોઈ પ્રશ્ન નહોતા. અને હવે અગેન જ્યારે આટલા મોટા કરેક્શન પછી એક ગ્લોબલ સેન્ટિમેન્ટ સુધરશે તો વેલ્યુ બાઇંગ જવાનું છે, ઇન્ડિયન માર્કેટમાં જવાનું છે. કારણ કે અત્યારે તમે જો તો ચાઇના ક્યાંક સ્ટ્રગલ કરી રહ્યું છે ગ્રોથને લઈને. ત્યાં ઇકોનોમીના મેજર લેવા પડે છે, બુસ્ટઅપ લિક્વિડિટી બુસ્ટઅપ કરવી પડે છે, કન્ઝમ્પશન વધારવા માટેના પગલાં લેવા પડે છે. એટલે આપણે દવા ખાઈએ એનો મતલબ શું હોય છે કે આપણે બીમાર છીએ. તો અત્યારે જે ચાઇનાની અંદર જે દવાઓ આપવામાં આવી રહી છે ઇકોનોમીને ઊભી કરવા માટે આવી રહી છે. જ્યારે આપણી ઇકોનોમીમાં એવા કોઈ પ્રશ્ન છે, આપણે ઓલરેડી સ્વસ્થ છીએ, સ્ટ્રોંગ છીએ અને મજબૂત છીએ.
તો મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક હવે જે રેસ લાગશે આગળ એની અંદર જે સ્વસ્થ વ્યક્તિ છે એ ઝડપથી દોડવાનું છે બીમાર વ્યક્તિ કરતા, અને એ કમ્પેરમાં ઇન્ડિયા જે છે અગેન એફઆઈ નું જોશે તો ઇન્ડિયા સિવાય બીજું કોઈ ઓપ્શન છે નહીં એમની પાસે, તો ક્યાંક ને ક્યાંક ફરીથી વેચવાની જે છે એ સ્ટોક થશે ને ફરીથી બાઇંગ ઇન્ડિયાની અંદર સ્ટાર્ટ થશે એવું માનું છું. પ્લસ અત્યારે ગવર્મેન્ટ પણ પ્રોએક્ટિવલી કામ કરી રહી છે. નવા સેબીના જે ચીફ આવ્યા છે એમને પણ એફઆઈના કન્સર્ન્સ ક્યાં છે શું છે સાંભળવાની વાત કરી છે. તો આઈ થિંક આ બધા જ પગલાં ક્યાંક ને ક્યાંક જે છે એ ઇશ્યુ જે ચાલી રહ્યા છે એનું રિઝોલ્વ કરવા માટેના, કોન્ફ્લિક્ટને રિઝોલ્વ કરવા માટેના પગલાં ભરાઈ રહ્યા છે, અને એના ઉપરના કોઈ પણ એક્શન આવશે તો ડેફિનેટલી એફઆઈ બેક થવાની છે ઇન્ડિયામાં. ને જ્યારે એફઆઈ બેક થશે ત્યારે એફઆઈ અને ડીઆઈ બંને સાથે બાઇક કરશે તો માર્કેટ જે છે એ ઉપરની તરફ જવાનું છે. એટલે યુ ડેફિનેટલી માર્કેટની અંદર લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ભૂલી છે. અને રિટેલ નિવેશકોને મારી એટલી જ વિનંતી છે કે આ માર્કેટ પેનિક થઈને એક્ઝિટ થવાનું નથી. આ માર્કેટની અંદર હિંમત રાખવાની છે, આ માર્કેટની અંદર બાઇંગ કરવાનું છે. સ્ટોક સ્પેસિફિક ઘણા બધા સારા સ્ટોક એક સારા વેલ્યુએશન ઉપર મળી રહ્યા છે. તો જે તમે આજથી 2 વર્ષ પહેલા વિચારતા હતા માર્કેટની અંદર ત્યારે બિલકુલ માર્કેટની અંદર કોઈ પણ ઘટાડે એક સારા વેલ્યુએશન, બેલેન્સ શીટ અને રીઝનેબલ વેલ્યુએશનની થીમ ઉપર ચાલવાનું રહેશે. આ બંને જગ્યાએ જ્યાં તમને મેચઅપ થાય છે ત્યાં આંખ નીચેની તમે બાઇંગ કરી શકો છો, અને સ્ટોકની અંદર તમને 2 વર્ષની અંદર સારા રિટર્ન મળતા જોવા મળશે. ડેફિનેટલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. માર્કેટ્સ માટે હવે અહીંયાથી ખાસ તેજી માટેની તૈયારીઓ જે છે તે થતી જોવા મળી રહી છે. આપણે સૌ કોઈનું ફોકસ હવે એ જોવું જોઈએ. અને માર્કેટે તેજી બતાવી તો પણ ક્યારે બતાવી? મોસ્ટલી લોકો જે છે તે ખાસ લોંગ વીકેન્ડના પ્લાન કરીને જે ફરવા ગયા હતા, ઇવન ઘણા લોકોને તો હજુ પણ હું જોઈ રહ્યો છું કે એમના ફીડમાં અત્યારે વેકેશનના ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છે, અને એ બધા જ એ લોકો ટ્રાવેલ કરી રહ્યા હતા, બહાર હતા, એ બધાને ઊંઘમાં ઝડપી લીધા અને માર્કેટે આજે જબરદસ્ત તેજી બતાવી દીધી, રિવર્સલ ઇનફેક્ટ કન્ફર્મેશન બતાવી દીધા અહીંયાથી ખાસ. એટલે બહુ અમેઝિંગ એક્શન જે છે તે બનતું જોવા મળેલું છે. હવે તો માર્ચ અને એપ્રિલ આ બધો તો વેકેશન મૂડ કહેવાય આઈડિયલી માર્કેટનો, બિકોઝ લોંગ વીકેન્ડ પર લોંગ વીકેન્ડ આવતા હોય છે. માર્ચ એન્ડમાં પણ હજુ છે એકાદ લોંગ વીકેન્ડ, ત્યારબાદ એપ્રિલમાં પણ લોંગ વીકેન્ડ આવી રહ્યા છે, અને તેજી જે છે તે પણ હવે જ આવતી અહીંયાથી ખાસ જોવા મળશે એવા સંકેત અત્યારે શરૂઆતી આપણને સૌ કોઈને બનતા જોવા મળી રહ્યા છે. અચ્છા, એક મુદ્દો હજુ પણ અહીંયાથી ખાસ છે, અને તે સર તમે એડ્રેસ કર્યું તે, એટલે કે ચાઇના. અત્યારે ચીન સાથે ભારતે ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગ માટે થઈને કોશિશ પૂરી કરી છે સરકારે કે અહીંયાથી પુશ આપે, પણ ચીનને હજુ પણ આપણે ટક્કર આપી શકીએ એવી સ્થિતિમાં નથી, અથવા તો એ પહોંચવા માગી રહ્યા છીએ, એ તરફ આગળ વધી રહ્યા છીએ. આજે એક સમાચાર આવ્યા હતા, કદાચ તમે જોયા હોય તો, BYD જે ચાઇનીઝ કાર મેકર છે, બાયડુનું શોર્ટ ફોર્મ છે BYD, એમણે 5 મિનિટમાં આખી ગાડી ફૂલ ચાર્જ થઈ જાય એવી ટેકનોલોજી બનાવી છે. આવા બધા સમાચારો ત્યાંથી આવતા રહેતા હોય છે. એટલે એક બાજુ આપણે કોશિશ કરી રહ્યા છીએ આગળ વધવાની, અને બીજી તરફ આવા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સના સમાચાર. એટલે આ જે ઇમર્જિંગ માર્કેટનો ડાયલેમા છે તે અહીંયાથી ખાસ કઈ રીતે જશે તે સમજવું ખાસ જરૂરી બને સર. કેમ કે અમેરિકાથી જો એમને ત્યાં પ્રોબ્લેમ, ત્યાંથી પૈસા નીકળશે તો એમની પાસે અત્યારે 2 ઓપ્શન છે, એક છે ચાઇના અને એક છે ભારત. સર ચાઇના +1ની પોલિસી ઘણા સમયથી આવી ગઈ છે, અને ચાઇનાની અંદર જે કંઈ પણ એના ઇશ્યુ છે એ ડેફિનેટલી લેવાના છે. સેકન્ડ થિંગ, તમે જો અગેન યસ છે, મારી ઇકોનોમીની અંદર બહુ વધારે પડતી સમજણ નથી મારી, પરંતુ જે સમજણ છે એ જોતા, જે પોલિટિક્સની વાત કરીએ એ સમજણ છે જોતા કે અત્યારે અમેરિકા અને ચાઇના વિશ્વની 2 દિગ્ગજ ઇકોનોમી છે, અને બેઉ જો અમેરિકાને હવે એ ખબર પડી ગઈ છે કે ભાઈ ચાઇનાને હવે જો સપોર્ટ કરશે એક દિવસ ચાઇના અમેરિકા કરતા મોટું થઈ જશે, અને ક્યાંક ને ક્યાંક જે મહાસત્તા અને જે પાવર જે છે એ પાવર ચાઇના પાસે જશે, એ અમેરિકા ઈચ્છતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે અમેરિકાના બળ ઉપર ચાઇના ઉભું થયું હતું એને અત્યારે ડિસ્કન્ટિન્યુ કરવાની વાત છે, અને એની પગલે બીજી ઇકોનોમીને સપોર્ટ કરવાની વાત છે, ને એમાં આપણે આવી ગયા છે. એટલે હું માનું છું કે અગેન હવે જે યુદ્ધ જે છે એ મોટા દેશોની વચ્ચે છે, અને એની અંદર ક્યાંક ને ક્યાંક હવે ફરીથી ચાઇનાને સપોર્ટ પણ અમેરિકાનો એવી સંભાવના તો બહુ ઓછી દેખાઈ રહી છે, અને એનો ફાયદો જે છે એ બીજી બધી કન્ટ્રીઝને થશે, ને એમાં આપણે પણ એનો જે છે એ ફાયદો થવાનો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ચીન +1ની થિયરીના હિસાબથી પણ આપણને લાભ અત્યાર સુધી સોફાર મળ્યો છે, અને હજુ પણ આગળ મળશે તેવી સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું, અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક વિથ સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે અત્યારે ફિલહાલ એક સેક્ટર ડેફિનેટલી ખાસ ડિસ્કસ કરવું જોઈએ, તે છે ફાર્મા અને હેલ્થકેર. ગઈકાલથી ઇનફેક્ટ આમ તો 2-3 દિવસ પણ હાઇલાઇટ ગઈકાલથી થયું છે અને આજે પણ સરસ તેજી જોવા મળી ફાર્મા અને હેલ્થકેરમાં. 2-3 દિવસથી નિમિષ સર સમાચારો એવા હતા કે યુએસ FDA ભારતીય ફાર્મા કંપનીઓમાં તપાસ કરવા તો અત્યાર સુધી આવતી, પણ તપાસ કરીને 483 ફોર્મ જે ઓબ્ઝર્વેશનનું ફોર્મ હોય છે તે આપ્યા વિના સીધી મંજૂરી આપી દીધી. એના તમે બરાબર છો, ચલો દવા એક્સપોર્ટ કરવાનું શરૂ કરી દો. એટલે આ પ્રકારે ઇતિહાસમાં ક્યારેય થયું નથી. આવી 2-3 કંપનીઓને એકસાથે મંજૂરી મળી ગઈ અને ત્યારથી ફાર્મા કંપનીઓમાં બહુ જબરદસ્ત તેજીનું એક્શન છે. અને એક સ્ટોક હાઇલાઇટ થયો છે તે છે સ્પાર્ક. સ્પાર્કમાં આવ્યો છે જબરદસ્ત સ્પાર્ક અને આજનો ક્લોઝ જે છે તે સ્પાર્કમાં જોવા મળ્યો છે 127ના હાઈ સાથે 126.70 પર. યસ, સ્પાર્ક यानी सन फार्मा एडवांस रिसर्च જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ્સ હવે જે R&D ઉપરનું ખાસ ફોકસ છે ને જે પ્રમાણે હવે કંપનીના આવતા દિવસોની અંદર જે પ્રોડક્ટ પાઇપલાઇન છે, હું માનું છું કે ઘણી ફેવરેબલ સિચ્યુએશન છે. અને જે પ્રમાણે યુએસ એફડીએના અત્યારે ઓડિટ ચાલી રહ્યા છે, આનાથી બીજું એક માર્કેટ રાહતના સમાચાર એ પણ લઈ ગયું છે કે જે ઓડિટ આવવાનું હતું એ આવી ગયું છે. હવે આવતા નિયર ટર્મની અંદર એટલે મેજર એના જે રૂટીન ઓડિટ હોય છે અને સ્પેશિયલ ઓડિટ હોય છે, એની અંદર હવે રૂટીન ઓડિટ જે છે આવતા 6-12 મહિના સુધી જે છે એ કંપનીની અંદર નહીં આવે. અને એટલીસ્ટ આવતા 2-3 ક્વાર્ટર પરિણામોની અંદર જ્યાં જ્યાં ક્લિયરન્સ મળ્યા છે ત્યાં પરિણામોની અંદર જે અનસર્ટેનિટી હતી એના એક કોન્ફિડન્સ આવ્યો છે અને પરિણામો સારા હશે એવા ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે જે યુએસએફડીનું ઓડિટ આવવાનું હતું એની પહેલા જે આપણે કરેક્શન જોયું હતું એના ભયને કારણે એ ક્યાંક ને ક્યાંક અત્યારે રાહતના સમાચાર છે અને એને પગલે આપણે સ્ટોક સ્પેસિફિક જે છે એક સારી રિકવરી તરફ જોઈ રહ્યા છીએ. તો સ્પાર્કમાં બહુ સરસ એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું. આવી જ રીતે વધુ એક કંપની છે કાવેરી સીડ્સ કે જેમાં ટેકનિકલ ફોર્મેશન્સ જબરદસ્ત બનતા જોવા મળેલા છે. જઈએ સહયોગી યોમિક પાસે એને સમજીએ કે કાવેરી સીડ્સમાં શું ફોર્મેશન્સ બની રહ્યા છે. યોમિક જી યસ, હવે આપણે કાવેરી સીડ્સમાં વાત કરીએ તો આ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનો હતો કે જ્યારે માર્કેટ ખાસું એવું પેઇનમાં હતું, પરંતુ આ સ્ટોક છે કે આખું ફેબ્રુઆરી મહિનો ડેઇલી ચાર્ટમાં 10 EMA ઉપર સતત ક્લોઝ આપ્યું છે. આ તમે ચાર્ટ ઉપર નજર કરી રહ્યા છો તો તમે જે આ જે લાઇન જોઈ રહ્યા છો એ 10 EMA આપણને જોવા મળી રહી છે. અને હવે ફેબ્રુઆરી મહિના ઉપર આપણે નજર કરીશું તો ફેબ્રુઆરી મહિનામાં આપણે જોઈશું તો અહીંયા 11 કે 12 તારીખની આજુબાજુ એક વખત આપણને જે 10 EMA ની નીચે ક્લોઝ જોવા મળ્યું હતું, જે બાદ સતત તમે જોશો તો આ સ્ટોકે 10 EMA ને સાચવીને એની ઉપર જ ક્લોઝ આપ્યું છે. એટલે કે સારી એવી પોઝિટિવિટી આપણને સ્ટોકમાં જોવા મળતી હતી. પરંતુ છેલ્લા 2 દિવસથી તમે નજર કરશો તો એક તો વોલ્યુમ ઉપર નજર કરો, વોલ્યુમ સારી એવું સ્પાર્ક થયું છે. બીજું સાથે તમે મુવમેન્ટ પણ જોશો તો સારી એવી આ સ્ટોકમાં આપણને જોવા મળી છે. હવે તમે નજર કરશો કે સાથે સાથે આપણે ડેઇલી તો વાત કરી, પરંતુ વીકલી ચાર્ટ છે કે એમાં પણ આપણને સારી એવું અહીંયાથી પોઝિટિવિટી જોવા મળી રહી છે. આ વીકલી ચાર્ટમાં તમે નજર કરી રહ્યા છો તો વીકલી ચાર્ટમાં તમે જોઈ રહ્યા છો કે ઓલમોસ્ટ અહીંયાથી રાઉન્ડ બોટમ અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. અને તમે નજર કરશો તો આ જે લેવલ તમારા બની રહ્યા છે એ ઓલમોસ્ટ અહીંયાથી 1200 રૂપિયાના બનતા જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી એક આર્ક પેટર્નમાં અહીંયાથી તમને રિકવરી જોવા મળી શકે છે. અને જે તમારે લેવલ થાય છે અત્યારે જે શોર્ટ ટર્મ આપણે જો વાત કરીએ તો એક 1200, અત્યારે હાલ 1150 આજુબાજુ ક્લોઝિંગ આવી છે, પરંતુ 1200નું એક લેવલ છે કે જે આપણને એક આવતું જોવા મળી શકે છે. અને જો 1200 પાર એટલે સ્વાભાવિક છે કે સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બનશે અને 52 વીક હાઈ બનશે અને 1200ની ઉપર જો સસ્ટેન થશે, કોન્સોલિડેશન થશે તો આપણને ફર્ધર અહીંયાથી બીજી 10 થી 15% સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. હવે નીચેની તરફ જો વાત કરીએ સ્ટોપલોસની, તો સ્ટોપલોસમાં આપણે વાત કરીશું તો ડેઇલી ચાર્ટમાં આપણે આવીએ તો ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો તમારા માટે જે સ્ટોપલોસ બની રહ્યો છે એ ખાસ કરીને 1072નો જે લેવલ છે કે જે તમારે અહીંયાથી ખાસ કરીને અહીંયાથી સ્ટોપલોસ બની રહ્યો છે. એટલે કે વાત કરીએ સપોર્ટ તરીકે કે જે અહીંયાથી સપોર્ટ તરીકે કામ કરી શકે છે 1072 રૂપિયા. આ વાતથી આપણે કાવેરી સીડ્સમાં સપોર્ટની અને ઉપરની તરફ આપણે લેવલ છે 1200 રૂપિયા. અને જો 1200 રૂપિયા અહીંયાથી ક્રોસ કરે તો સ્વાભાવિક છે કે અહીંયાથી ફર્ધર અપમૂવ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. કારણ કે જ્યારે માર્કેટ વીક હતું ત્યારે આ સ્ટોક છે કે જે સતત અને જે 10 EMA નીચે ક્લોઝ નથી કર્યું અને સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. ઇવન તમે 2025ના શરૂઆતમાં તમે જાન્યુઆરીમાં જોશો તો ત્યાં પણ તમને સારી એવી અપમૂવ આ સ્ટોકમાં જોવા મળી છે અને એક કન્સોલિડેશન જોવા મળી છે. કારણ કે જ્યારે માર્કેટ કરેક્ટ થયું ઓલમોસ્ટ આપણે પીરિયડ જોઈએ તો છેલ્લા 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી કે જેમાં સૌથી વધારે માર્કેટ કરેક્ટ થયું હતું અને એવા ટાઈમે તમે જોશો તો આ સ્ટોકે તદ્દન એમના જે લેવલ છે સાચવી રાખ્યા છે. અને સાથે સાથે તમે જુઓ તો હવે ફાઇનલી આપણને ડેઇલી ચાર્ટ અને સાથે સાથે વીકલી ચાર્ટ બંનેમાં આપણને અહીંયાથી બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. એટલે આવા ટાઈમે સ્વાભાવિક છે કે આપણને આવા સ્ટોક છે કે જે હજુ જ્યારે માર્કેટ તેજીનો મૂડ બતાવ્યું છે ત્યારે આવા સ્ટોક છે કે જે વધારે મૂડ બતાવી શકે છે. યસ,
બિલકુલ, તો કાવેરી સીડ્સ પર અહીં ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ટેકનિકલ સેટઅપ પણ જરા આપણે સમજ્યું છે, ફંડામેન્ટલ્સ પણ સમજીએ. કાવેરી સીડ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ખાસ નિમેશ, એક વાત જરૂર છે કે ઉનાળો અને ત્યારબાદ ચોમાસા તરફ ધીરે ધીરે જો આગળ વધતા હોઈએ તો પોઝિશનલી પણ જોવા જઈએ તો કાવેરી સીડ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર જોવા મળી રહ્યો છે. કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે અને જે પ્રમાણે આ વખતે બજેટની અંદર આપણે જોયું કે પાછલા બજેટની અંદર અને આ વખતે ગવર્મેન્ટનું ફોકસ જે છે પર્ટિક્યુલરલી ઓઇલ સીડ્સ ઉપરનું જે છે વધારે છે અને કંપની જે પ્રમાણે અત્યારે ફોકસ કરી રહી છે કે જેનું અર્લિયર એટલે કોટન સીડ્સ ઉપર જે છે એક મેજર રેવન્યુ સોર્સ હતો, એમાંથી અત્યારે લોકોએ ડાયવર્સિફાઈ પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન કરી મેઝમાં ગયા, સનફ્લાવરમાં ગયા અને હવે ઓઇલ સીડ ઉપર પણ ફોકસ કરી રહ્યા છે. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે, ઘણા સમજથી એક અંડર પરફોર્મિંગ કામ કરી રહ્યું છે, ડેટ ફ્રી કંપની રહી છે, એટલે હજુ પણ અહીંથી સ્ટ્રેન્થ છે. અને જનરલી તમે જુઓ તો બિયારણની ખરીદી જે છે એ એપ્રિલ મેમાં વધારે થતી હોય છે સ્ટોકિસ્ટ તરફથી. તો ક્યાંક ને ક્યાંક આ 2 મહિના કાવેરી સીડ્સ માટે એક સારું રહી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઉપરની તરફ માનવાનું છે કે 1250 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. વ્યૂ બુલિશ છે, ખરીદી કરવાની સલાહ છે. વ્યૂ બુલિશ ડેફિનેટલી અહીંયાથી તમે ખાસ ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. બીજા સેક્ટર્સ બેઝિકલી કે જેમાં થોડો બઝ અત્યારે ફિલહાલ બનેલો છે તેના પર હવે આપણે ખાસ નજર કરીએ અને તે અહીંયાથી ખાસ રહેશે સરકારી સ્ટોક્સ. સર, મોટી વેચવાલી આપણે સરકારી સ્ટોક્સમાં આવતી જોયેલી છે. બજેટ પર આઈડિયલી સરકારી સ્ટોક્સમાં ખરીદદારી આવતી હોય એ પણ ન થયું અને બજેટ પર પણ મોટી પિટાઈ, બજેટ બાદ ઇનફેક્ટ કહેવું જોઈએ કે બહુ મોટી પિટાઈ થઈ. સરકાર પાસે ઘણા ડાયલેમાં હતા અને બજેટમાં અલોકેશન આ તે બધાને લઈને અમુક ફરિયાદો જોવા મળી. તેના કારણે પણ સરકારી સ્ટોક્સ પહેલાં તો ઇન જનરલ થીમ સમજીએ, કેમ કે માર્કેટ હવે રિકવર થઈ રહ્યા છે, રિબાઉન્ડ થઈ રહ્યા છે. સરકારી સ્ટોક્સને પહેલાં તો કઈ રીતે જુઓ છો? મારે પર્ટિક્યુલરલી જે છે તે અહીંયાથી ખાસ થીમ એક ડિફેન્સની અલગથી સમજવી છે. તો પહેલાં તો સરકારી સ્ટોક્સની વાત કરીએ અને પછી ડિફેન્સ માટેનું એક્શન. સરકારી સ્ટોક્સની અંદર ક્યાંક બ્રોડર સેલ્સની અંદર મારું છે કે વેલ્યુએશન જ્યાં જે એટ્રેક્ટિવ છે ત્યાં એક સારું બાઇંગ જોવા મળશે. પર્ટિક્યુલરલી રેલવે સ્ટોક્સની અંદર મારું છે કે અહીંથી એક સારી રિકવરી જોઈશું આપણે. પબ્લિક સેક્ટર બેંકની અંદર એક સારી રિકવરી જોવા મળશે હું માનું છું. અને ડિફેન્સની તમે જે વાત કરી, ડિફેન્સની અંદર પણ અત્યારે જે પ્રમાણે ઓર્ડર બુક છે ઘણી સ્ટ્રોંગ ઓર્ડર બુક છે અને વેલ્યુએશન જે અર્લિયર આપણે માર્કેટના સપ્ટેમ્બરની અંદર એક વેલ્યુએશન ઘણા મોંઘા હતા એમાંથી અત્યારે એક રિઝનેબલ વેલ્યુએશન તરફ જે છે એ ઇન્ડેક્સ આવી ગયો છે. એટલે ડિફેન્સની અંદર પણ વ્યૂ મારો જે છે પોલિસી સ્ટેગર્ડ વેલ્યુની અંદર ખરીદી કરી શકાય અને સરકારી સ્ટોકની અંદર એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને ખરીદી કરવાની મારી સલાહ રહેશે. ઓકે, સો એક્શન અહીંયા ભરપૂર સરકારી સ્ટોક્સ માટે અને ડિફેન્સ માટે. સર, આજે સવારે HAL પર એક રિપોર્ટ પણ આઈ ગેસ સામે આવ્યો હતો અને રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે હવે ધીરે ધીરે જે છે તે ખાસ ઓર્ડર બુકમાં વધારે એક તો અપડેટ આવતું જોવા મળશે. બસ એક રિસ્ક છે કે ઓર્ડર્સની જે ડિલિવરી છે એ બહુ લેટ ના થવી જોઈએ. તો એ બ્રોકરેજ રિપોર્ટને લઈને જો આપ UBS તરફથી HAL પર રિપોર્ટ છે, એમણે કહ્યું છે કે નકારાત્મકના સંકેતો દૂર, હવે વેલ્યુએશન સાથે બધી વસ્તુઓ એમણે પોતાની વાત રજૂ કરી છે. મેઇન એમનું એવું કહેવું છે કે બસ ઓર્ડર જે ડિલિવરી છે બેઝિકલી એ ડિલે ના થવી જોઈએ. હા, ઓર્ડર અગેન કોઈ પણ બિઝનેસ હોય જ્યારે તમે ઓર્ડર ડિલિવરી પર ટાઈમ પર કરો છો ત્યારે તમારી કેશ કન્વર્ઝન સાયકલ જે છે એ સ્પીડ થતી હોય છે. અને પર્ટિક્યુલરલી જ્યારે આવા ડિફેન્સના સ્પેસના ઓર્ડર હોય છે કે જેની ઓર્ડર કમ્પ્લીશનના ટાઈમ પીરિયડ જે છે લાંબા હોય છે, જસ્ટેશન પીરિયડ લાંબા હોય છે, તો આવા કાઉન્ટરની અંદર જો કંઈક ડિલે થાય છે તો એની એક સેન્ટિમેન્ટલ અસર પણ થતી હોય છે. હું માનું છું કે અગેન કંપનીના જે પ્રમાણે ફંડામેન્ટલ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, ગવર્મેન્ટની જે પ્રમાણે પોલિસી છે અને HAL દ્વારા તમે જુઓ તો જે બધી પ્રાઇવેટ સેક્ટર તરફથી પણ એક સપોર્ટ લઈ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો એક ફોકસ એજન્ડા કામ કરી રહી છે. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક એઝ એ ગવર્મેન્ટનું ફોકસ છે કે ઇન્ડિયા આપણે ડિફેન્સ આઇટમને એક્સપોર્ટ કરતા થાય તો એ કન્ડિશનની અંદર પ્રોડક્ટિવિટી જે છે ઇમ્પ્રુવ કરવી ઘણી મહત્વની બને છે અને ગવર્મેન્ટ કમ્પ્લીટલીના પર ફોકસ કરી રહી છે. આઈ થિંક વ્યૂ જે છે એ બુલિશ છે HALની અંદર અને કરંટ લેવલથી પણ હું માનું છું કે HALની અંદર 4200 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે ચોક્કસપણે કરંટ લેવલથી 3500ના લેવલ આસપાસ HALની અંદર ખરીદી કરવાની સલાહ છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયા વિકાસ HL જે આજે સવારે પણ એક રિપોર્ટ આવતો જોવા મળેલું હતું તેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખી રહ્યા છીએ. આગળ વધીએ. ફાઇનલી હવે થોડા રિવાઇવલ બતાવતા હોય એવા સ્ટોક્સ પર જો આપણે નજર કરીએ છીએ તો એક તો આ આપણે ખાસ વાત કરી, બીજું શુગર સ્ટોક્સ. સર આ વખતે, અને ઇનફેક્ટ હું થોડું કોરિલેટ આને પાછલા વર્ષની સાથે પણ કરીશ, આ વર્ષે એવા સમાચાર છે કે બ્રાઝિલ અને ભારત બંનેમાં શુગરનું ઉત્પાદન ઓછું થવાનું છે. આ પહેલાંના વર્ષે માત્ર બ્રાઝિલ માટે એવા સમાચાર હતા અને ભારતીય કંપનીઓને તેનો ફાયદો મળ્યો હતો કે બ્રાઝિલમાં ઉત્પાદન શુગરનું ઓછું થવાનું છે. આ વર્ષે પણ જોઈ રહ્યા છે કે શુગરનું ઉત્પાદન ઓછું થશે, કારણ કે સમાચાર કંઈક એવા છે ખાસ કે જે શેરડીની ક્વોલિટી હોવી જોઈએ, જેમાંથી રસ વધારે નીકળે, એ એટલું જેને કહેવાય ને ક્વોલિટી એવી નથી મળી રહી અને એના કારણે થઈને ઉત્પાદન ઓછું થશે. શુગર કંપનીઓ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. બલરામપુર ચીની એક અઠવાડિયાના ચાર્ટ્સ જોઈએ તો લગભગ કંઈક 12-12.5% વધી ચૂક્યો છે. સર ઉનાળાની શરૂઆત થવી ને આવા ક્યાંક ને ક્યાંક પ્રોડક્શનના સમાચાર આવવા દર વખતની નોર્મલ પેટર્ન છે. હું માનું છું કે સુગર ઇન્ડસ્ટ્રીઝ જે છે કમ્પ્લીટલી ગવર્મેન્ટના કંટ્રોલમાં છે અને કેટલો પ્રાઇસ રાઇઝ થશે, કેટલો નહીં થાય, ઇન્ફ્લેશન ઉપર કેટલી ઇમ્પેક્ટ આવશે, લોકોના માથે કેટલું ભાર નાખવું ન નાખવું, બધો જ ફેક્ટર જે છે સરકાર નક્કી કરે છે. એટલે ડિમાન્ડ સપ્લાય, નોર્મલ ડિમાન્ડ સપ્લાયની થિયરી સુગર સ્ટોકની અંદર અથવા સુગર ઇન્ડસ્ટ્રીઝમાં નથી ચાલતી, કારણ કે સરકારનું સીધું ઇન્ટરવેન્શન જે છે ત્યાં હોય છે. કેટલો તમારો એક્સપોર્ટ કોટાથી માંડીને તમારા પ્રાઇસિંગ સુધીનો. એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે અગેન ઓલરેડી સ્ટોકની અંદર સારું કરેક્શન આવી ગયા હતા, ત્યાંથી આપણે બાઉન્સ જોઈ રહ્યા છીએ. ટેકનિકલ તમને હજુ પણ રેલી જોવા મળી શકશે, પરંતુ અગેન બહુ મોટી આ સ્ટોક બધા જે છે ટ્રેડિંગના સ્ટોક છે, ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક નથી. હું સ્પષ્ટપણે માનું છું જે કોમોડિટી ડ્રીવન હોય અને પર્ટિક્યુલરલી જ્યાં ગવર્મેન્ટનું હેફ્ટી રેગ્યુલેશન હોય તો ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હું કમ્પ્લીટલી એવોઇડ કરવાની સલાહ આપીશ. તમારે 2-3-5 દિવસનો કોલ લેવો હોય તમે લઈ શકો છો અને પછી કાઉન્ટરની અંદર એક્ઝિટ કરી નાખો 5-10% ગેઇન લઈને. પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અગેન આ કાઉન્ટરની અંદર મારી સલાહ છે કે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. તો ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય તો આ બધા જ લેવલ્સ છે કે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. બેઝિકલી અહીંયા એક્શન જે છે તે શુગર સ્ટોક્સમાં બનતું આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. વીકલી બેઝિસ પર સર કન્ઝમ્પશનની થીમ પણ ખાસી એવી એક્ટિવેટેડ છે. વરુણ બેવરેજીસની આપણે વાત કરીએ, અગેન સમર સિઝનની સાથે જોડાયેલો સ્ટોક, મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે અને પેપ્સી માટેના અમુક સમાચારો પણ છે. વચ્ચે કદાચ મેં એક સમાચાર એ પણ જોયા હતા, જે એનર્જી ડ્રિંક માર્કેટ છે જેમાં સ્ટિંગ જે પેપ્સીની બેઝિકલી પ્રોડક્ટ છે બહુ સરસ કરી રહી છે અને એમનું પરફોર્મન્સ એટલું સારું છે કે અન્ય એનર્જી ડ્રિંક્સને પણ પ્રોબ્લેમ થવા લાગ્યા. પ્લસ સમર સિઝન વરુણ બેવરેજીસ બહુ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપી રહ્યો છે સર. સ્ટોક એક અઠવાડિયામાં લગભગ 0.5% ઉપર. હું માનું છું કે આ ક્વાર્ટર વનના પરિણામો આવશે ઘણા સારા આવશે, કારણ કે સિઝનલ ડિમાન્ડ જે છે ઘણી બૂસ્ટ અપ થશે. પરંતુ અગેન ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે આ ઇન્ડસ્ટ્રી છે કોમ્પિટિશનમાં છે, સ્ટીફ કોમ્પિટિશન છે. એની અંદર નવી અનઓર્ગેનાઇઝ માર્કેટ તરફથી પ્લસ ઓર્ગેનાઇઝ વખતે પણ આપણે રિલાયન્સ તરફથી પણ નવી પ્રોડક્ટ જે છે એ લોન્ચ કરવામાં આવી છે, કેમ્પાકોલા અને પ્રોડક્ટ. તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન જે છે એક સ્ટીફ છે. પ્રાઇસ હાઈક એ લોકો એટલું જલ્દી કરી નથી શકતા, કારણ કે લોકો પ્રોડક્ટ માટે સ્વિચ કરતા જે છે બહાર નથી લાગતું. અને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી માનવાનું છે કે આ સ્ટોકને અત્યારે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની જરૂર નથી. ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક જે પાછલા ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા એની અંદર EPS પણ તમે જો અરાઉન્ડ 10 ની આસપાસના એક EPS હતા. હું માનું છું કે વધીને કદાચ 12.5-13 EPS ક્વાર્ટર વનના પરિણામો આવે એના પછી જોવા મળે. એટલે વ્યૂ મારો એટલો બધો બુલિશ નથી. મારું માનવું છે કે ₹600 સુધીના લક્ષ્યાંક જે છે એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ શકાય, પરંતુ 600 આસપાસ આવે તો ત્યાં કોઈ જરૂરથી પ્રોફિટ બુક કરવાની મારી સલાહ. ઓકે, સો એટલા માટે થઈને વરુણ બેવરેજીસ અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર રાખવાનું રહે. આ સ્ટોકમાં પણ મેજર એક્શન બનતું જોવા મળેલું છે. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં બઝ સારો બનેલો છે હવે એ છે એક તો HDFC બેંક અને એક રિલાયન્સ. બંનેની વાત કરી લઈએ સર. માર્કેટની રિકવરીમાં રિલાયન્સે પાર્ટિસિપેટ ન કર્યું, HDFC બેંકે સરસ પાર્ટિસિપેટ કર્યું. HDFC બેંક 1732નું ક્લોઝ છે, એટલે 1720ના હર્ડલને ઉપરનો બંધ મળી ગયો આપણને, પણ રિલાયન્સ ક્યાંક ને ક્યાંક હજુ પણ અટકી રહ્યો છે. સર આ બંનેનું પાર્ટિસિપેશન નિફ્ટીની આગળની તેજી માટે જરૂરી રહેશે. ઘણું જરૂરી રહેશે અને પર્ટિક્યુલરલી HDFC બેંકની આપણે ઓલરેડી વાત કરી હતી કે બેંકિંગની અંદર
પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર સૌથી સસ્તો સ્ટોક જોવા જાય તો તે HDFC બેંક છે અને જો વેલ્યુએશનનો ગેપ છે ને 1% જો સારા પરિણામો આવશે તો ડેફિનેટલી એક સારી રિકવરી તરફનું મૂવ જોવા મળી શકે છે. અને આ મંદીની અંદર પણ તમે જો HDFC બેંકની અંદર કોઈ મોટું કરેક્શન નથી આવ્યું. હવે રિલાયન્સની વાત તો રિલાયન્સની અંદર અગેન જે મેઇન બિઝનેસ છે O2C ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ, એની સીધી ઇમ્પેક્ટ જે છે ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઉપર હોય છે, કારણ કે જો ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં ઘટાડો થશે તો નેટ રિયલાઇઝેશન બધી પ્રોડક્ટનું ઓછું થવાનું છે અને ઇન્વેન્ટરી લોસ પણ થવાનું છે. અને જો ક્રૂડના પ્રાઇસમાં વધશે તો અગેન માર્જિન પણ એક્સપાન્ડ થશે અને ઇન્વેન્ટરી ગેઇન પણ મળશે. એટલે ક્રૂડ ઓઇલના પ્રાઇસ જ્યાં સુધી $70 આસપાસ છે ત્યાં સુધી રિલાયન્સની અંદર બહુ મોટી તેજી થઈ જાય એવી સંભાવના નથી દેખાય. પરંતુ અત્યારના લેવલ એવું લાગે છે કે રિલાયન્સની અંદર બોટમ પણ આ જ બની ગઈ છે ને બહુ મોટું કરેક્શન પણ નહીં આવે. એટલે એક રેન્જની અંદર કારોબાર કરશે રિલાયન્સ. અને જો અહીંથી આપણે ક્રૂડ ઓઇલના પ્રાઇસ ફરીથી $70 થી વધી અને $80-85 સુધી પહોંચતા જશે, એટ ધેટ ટાઈમ રિલાયન્સની અંદર જે છે એક રિકવરી તરફ જોવા મળે એવી પોસિબિલિટી અત્યારે એટલા બધી દેખાય. ઓકે, સો રિલાયન્સ અને HDFC બેંક બંનેની આપણે વાત કરી છે. સર, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. જે કે સ્ટોક ચર્ચા કરી છે એમાં અમુક સ્ટોક મારા ફેમિલીના અને મારા પોર્ટફોલિયોમાં છે. બાકીના સ્ટોક જે છે એ ક્લાયન્ટ એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે છે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે અને આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો અમેઝિંગ તેજીનો દિવસ આજે આખરે હવે જે છે તે પૂર્ણ થયો છે. મંગળવાર, હજુ તો સપ્તાહનું બીજું ટ્રેડિંગ સેશન. 2 દિવસની જે એનર્જી છે માર્કેટની તેને જોતા તો એવું લાગે છે કેમ કે બોટમથી બહુ સરસ ખરીદદારી ગઈકાલે પણ જોવા મળી, આજે પણ જોવા મળી છે. બહુ જ સરસ એક્શન અને ઇનફેક્ટ હાઈઝ પર હાઈઝ આખો દિવસ બનતા ગયા. તમે 15 મિનિટના ચાર્ટ જુઓ તો પણ એ સ્ટ્રેટેજી આમ જ જોવા મળે છે કે ભાઈ ઉપરના તરફ પર સતત તમે જઈ રહ્યા છો. આજનો ક્લોઝ પણ બહુ બ્રિલિયન્ટ છે. ફાઇનલી ડેલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડ તમે તોડી દીધા. આ બધું જ એક્શન જે છે તે લગભગ પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું છે. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.